નમસ્કાર મિત્રો. કહેવાય છે કે એક માં 10 બાળકોને ઉછેરી શકે છે, પરંતુ 10 પુત્રો ભેગા મળીને એક માને નથી પાળી શકતા. આજની વાર્તા એ જ કડવા સત્ય અને મહાદેવના કૃતની સાક્ષી છે. જ્યારે કબળા બુઢી માની આ આકાશ સુધી પહોંચી તો કેવી રીતે પાપીઓનો જમીન હલી ગઈ. સાંભળો, કર્મોના હિસાબ અને મહાદેવના ન્યાયની આ રૂવાડા ઊભા કરી દે તેવી વાર્તા. ગામના કિનારે જ્યાં પાકી સડક પૂરી થતી હતી અને કાચી પગદંડી શરૂ થતી હતી, ત્યાં એક જૂનું પીપળાનું ઝાડ હતું. એ ઝાડ નીચે એક નાનું તૂટેલું ફૂટેલું ઘર હતું, જેને ઘર કહેવું પણ કદાચ ખોટું હશે. એ બસ ઈંટો અને ગારાથી ઊભી કરાયેલી 4 દિવાલો હતી, જેના પર નળિયાવાળું છાપરું હતું. એ જ છાપરા નીચે પોતાની તકદીર પર રોતી 70 વર્ષની સાવિત્રી રહેતી હતી. સાવિત્રીનું શરીર હવે સુકાઈને કાંટો થઈ ગયું હતું. આંખો નીચે ઊંડા ખાડા પડી ગયા હતા અને એ ખાડાઓમાં હંમેશા સુકાયેલા આંસુ મળતા હતા. કમર એટલી નમી ગઈ હતી કે ચાલતી વખતે એનું મોં જમીન તરફ જ રહેતું હતું, જાણે તે પોતાની ખોવાયેલી ખુશીઓએ ધૂળ માટીમાં શોધી રહ્યું હોય. ગામના લોકો તેને સાવિત્રી કાકી કહેતા હતા, પરંતુ તેના પોતાના જ ઘરમાં તેને કોઈ માં કહેવાવાળું બચ્યું નહોતું. આ એ જ સાવિત્રી હતી જેના ઘરના આંગણામાં ક્યારેક દિવસ રાત બાળકોના કિલકિલાટ ગુંજતા હતા, જ્યાં ક્યારેક ચૂલો ઠંડો નહોતો થતો, કારણ કે આવવા જવા વાળાઓ માટે હંમેશા રોટલીઓ શેકાતી રહેતી હતી. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આજે એ જ સાવિત્રીના પેટમાં અન્નનો દાણો જવા માટે પણ લાફા મારી રહ્યા હતા. મુશ્કેલી હતી. તેના 2 પુત્રો હતા, રમેશ અને દિનેશ. બંને હવે મોટા થઈ ચૂક્યા હતા, તેમના લગ્ન થઈ ચૂક્યા હતા અને તેમને પોતાના બાળકો પણ હતા. પરંતુ અફસોસની વાત એ હતી કે બંનેના મોટા મોટા પાકા મકાનોમાં પોતાની બુઢી મા માટે એક ખૂણા જેટલી જગ્યા પણ નહોતી. સાવિત્રીએ ઘરની બહાર જૂની ઓરડીમાં ફેંકી દેવામાં આવી હતી, જ્યાં ન તો સરખી હવા આવતી હતી કે ન તો રોશની. શિયાળાની રાત હતી અને હવા એટલી તેજ હતી કે હાડકાં પણ ધ્રુજાવી દે. સાવિત્રી પોતાની જૂની ફાટેલી રજાઈમાં લપેટાયેલી હતી. રજાઈમાં રૂ ઓછું અને થીંગડા વધારે હતા. તેને જોરદાર ભૂખ લાગી હતી. બપોર મોટી વહુએ જે 2 સૂકી રોટલીઓ ફેંકી હતી તે તો ક્યારની હજમ થઈ ચૂકી હતી. હવે પેટમાં જે આગ લાગી હતી તે તેને ઊંઘવા દેતી નહોતી. તેને ધ્રુજતા હાથે પાસે રાખેલો લોટો ઉપાડ્યો અને 2 ઘૂંટડો પાણી પીને ભૂખને મારવાનો પ્રયાસ કર્યો. પરંતુ ભૂખ તો ભૂખ છે, તે પાણીથી ક્યાં મરવાની હતી? તેનું મન વારંવાર જૂના દિવસોના યાદોમાં જતું રહેતું હતું. તેને યાદ આવ્યું કે સમય જ્યારે તેના પતિ જીવતા હતા, ગામમાં તેમની કેટલી ઇજ્જત હતી. એ લોકો ભલે ખૂબ અમીર નહોતા, પરંતુ દિલના રાજા હતા. સાવિત્રી પોતાના બાળકોને ક્યારેય ભૂખ્યા ઊંઘવા દેતી નહોતી. ચાહે પોતે અડધી રોટલી ખાતી, પણ રમેશ અને દિનેશની થાળીમાં હંમેશા ઘીથી ચોપડેલી રોટલીઓ અને ગોળ રાખતી હતી. તે અવારનવાર પોતાના પતિને કહેતી, જોજો, આપણા બેટા ગડપણમાં આપણને પાંપણ પર બેસાડીને રાખશે. મેં એમને સંસ્કાર આપ્યા છે. તેના પતિ હસી પડતા અને કહેતા, સાવિત્રી, ઓલાદની સેવાની ઉમ્મીદમાં પોતાનો આજ ન બગાડ. બસ કરમ કર અને ફળ મહાદેવ પર છોડી દે. આજે જ્યારે તે અંધારામાં સૂતેલી છતની તૂટેલી લાકડીઓને તાકી રહી હતી, ત્યારે તેને પોતાના પતિની એ વાત સૂળની જેમ લાગતી હતી. તેને ખરેખર મહાદેવ પર બધું છોડી દીધું હતું, પરંતુ કદાચ મહાદેવ પણ તેનાથી રિસાઈ ગયા હતા. તેથી તો આવી દુર્દશા થઈ રહી હતી. બીજી સવારે જ્યારે સૂરજનું પહેલું કિરણ પણ ઠીકથી નીકળ્યું નહોતું, સાવિત્રી પોતાની લાકડી ટેકવીને ઊભી થઈ. તેના સાંધાઓમાં એટલો દુખાવો હતો કે દરેક પગલે તેના મોંમાંથી હે રામ નીકળી જતું. તેને મંદિર જવું હતું. ગામના બીજા છેડે એક જૂનું શિવનું મંદિર હતું. છેલ્લા 10 વર્ષથી જ્યારે તેના પતિ ગુજરી ગયા અને પુત્રોએ રંગ બદલ્યો હતો, એ જ મંદિર તેની અસલી ઘર બની ગયું હતું. તે રોજ સવારે લોટામાં જળ ભરીને લઈ જતી અને શિવલિંગ પર ચડાવતી. તેની પાસે ચડાવવા માટે ન દૂધ હતું, ન બીલીપત્ર કે ન તો કોઈ પ્રસાદ. બસ તેની આંખોના આંસુ અને લોટાનું જળ જ તેની પૂજા હતી. તે ધીમે ધીમે ઢસડાતા પગલે ચાલી રહી હતી. રસ્તામાં તેમને ગામના સરપંચ મળ્યા. સરપંચે પૂછ્યું, કાકી, આટલી ઠંડીમાં ક્યાં જઈ રહ્યા છો? દીકરાએ નવી શાલ લાવીને ના આપી કે શું? સાવિત્રીએ ફેંકવું હસીને પોતાનું ફાટેલી સાડીનું પલ્લું કસી લીધો અને બોલી, બેટા, દીકરાઓ પાસે પોતાની પેણી છોકરાઓ માટે જ સમય નથી. આ બુઢી માટે શાલ ક્યાંથી લાવશે? અને વળી મને ઠંડી નથી લાગતી, હવે તો આદત પડી ગઈ છે. સરપંચ જાણતા હતા કે કાકી જૂઠું બોલી રહ્યા છે, પરંતુ તે કંઈ કરી શકતા નહોતા. સાવિત્રી ચાલતા ચાલતા મંદિરની સીડીઓ સુધી પહોંચી. સીડીઓ ચડવી તેના માટે કોઈ પહાડ ચડવા જેવું હતું. હાંફતા હાંફતા તેણે જેમ તેમ કરીને ઉપર કદમ મૂક્યો અને સામે કાળા પથ્થરના શિવલિંગને જોયું. તેને જોતા જ તેના સબ્રનો બાંધ તૂટી ગયો. તે ત્યાં જ ઓટલા પર માથું ટેકવીને રોવા લાગી. હે મહાદેવ, હે ભોળાનાથ! સાવિત્રીના અવાજમાં એટલો દર્દ હતો કે પથ્થર પણ પીગળી જાય. મેં શું પાપ કર્યું હતું પ્રભુ? કયા જન્મનો બદલો લઈ રહ્યા છો મારી પાસે? જે બાળકોને મેં મારી છાતીનું દૂધ પીવડાવ્યું, આજે તે મને એક ગ્લાસ પાણી આપવા પણ તૈયાર નથી.
જે હાથોથી મેં તેમની આંગળી પકડીને ચાલતા શીખ્યું, આજે એ જ હાથ મારા પર ઉઠવા તૈયાર થઈ જાય છે. લોકો કહે છે કે તું ન્યાય કરે છે, તો પછી મારો ન્યાય ક્યારે થશે? શું મારા મર્યા પછી? હું હવે વધુ સહન નહીં કરી શકતી બાબા. યા તો મારી તકદીર બદલી દે અથવા મને તારી પાસે બોલાવી લે. તે શિવલિંગ સાથે એવી રીતે વાતો કરી રહી હતી જાણે કોઈ પોતાના પિતાને ફરિયાદ કરી રહી હોય. ઘણીવાર રોયા પછી તેને થોડું હળવું અનુભવાયું. તેને ધ્રુજતા હાથે જળ ચડાવ્યું અને ત્યાં જ મંદિરના ખૂણામાં બેસી ગઈ. ત્યારે મંદિરના પૂજારી ત્યાં આવ્યા. પૂજારી સાવિત્રીની હાલત જાણતા હતા. તેમણે પ્રસાદીનો એક લાડવો સાવિત્રીના હાથમાં મૂકી દીધો. સાવિત્રીએ લાડવાને એવી રીતે જોયો જાણે તેની દુનિયાનો ખજાનો મળી ગયો હોય. ભૂખથી તેનો જીવ નીકળી રહ્યો હતો. તેને ધ્રુજતા હાથે લાડવો ખાધો અને પાણી પીધું. એક લાડવાએ તેને એટલી તાકાત આપી દીધી કે તે પાછી ઘર તરફ જવા માટે ઊભી થઈ ગઈ. જ્યારે તે પાછી પોતાના ઘર એટલે કે તૂટેલી ઓરડી પાસે પહોંચી તો તેને જોયું કે તેના મોટા દીકરા રમેશના ઘરની બહાર ખૂબ ચહલપહલ હતી. કદાચ આજે કોઈ તહેવાર હતો અથવા કોઈનો જન્મદિવસ. ખુશ્બુદાર ખાવાની મહેક હવામાં તરી રહી હતી. પૂરી, કચોરી અને ખીરની સુગંધે સાવિત્રીની ભૂખને ફરીથી જગાડી દીધી. તે પોતાની ઓરડીની બહાર ચબૂતરા પર બેસી ગઈ, આ આશામાં કે કદાચ આજે તહેવારના દિવસે તો દીકરાઓ કે વહુઓનું દિલ પીગળશે. કદાચ આજે તેને વાસી રોટલીને બદલે 2 તાજી પૂરીઓ મળી જશે. તે રાહ જોતી રહી. સૂરજ માથે આવ્યો, પછી ઢળવા લાગ્યો. મહેમાનો આવ્યા અને ખાઈ પીને ચાલ્યા ગયા. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. ઘરની અંદરથી હસવા બોલવાના અવાજો આવી રહ્યા હતા. બાળકો આંગણામાં રમી રહ્યા હતા. સાવિત્રીની નજર વારંવાર મોટા લોખંડના ગેટ પર જતી જે બંને ઘરોની વચ્ચે હતો. પરંતુ એ ગેટ ના ખુલ્યો. સાંજ પડી ગઈ, અંધારું ઘેરાવા લાગ્યું. ત્યારે નાની બહુ વિમલા હાથમાં એક પ્લાસ્ટિકની થેલી લઈને બહાર નીકળી. તેને જોયું કે બુઢિયા ચબૂતરા પર બેસીને ટગર ટગર જોઈ રહી છે. વિમલાએ નાક ભ્રમર મચકોડ્યા અને તે થેલી સાવિત્રી તરફ ફેંકતા બોલી, લો, આ વધેલું ખાવાનું છે. કૂતરાને આપવા જતી હતી, પણ વિચાર્યું તમને આપી દઉં. એમ પણ તમે દિવસભર અહીં બેસીને તાક્યા કરો છો કે ક્યારે શું મળે. સાવિત્રીનું કાળજું છિન્નભિન્ન થઈ ગયું. જે ખાવાનું કૂતરા માટે હતું તે તેની વહુ તેને આપી રહી હતી, અને તે પણ આટલી નફરત સાથે. સ્વાભિમાન તો કહેતું હતું કે થેલીને લાત મારી દે, પરંતુ પાપી પેટનું શું કરતી. ભૂખ માણસને જાનવર બનાવી દે છે અને લાચારી માણસને બેશરમ. સાવિત્રીએ ધ્રુજતા હાથે થેલી ઉપાડી. તેમાં કંઈક ઠંડી સૂકેલી પૂરીઓ અને થોડું વધેલું શાક હતું. તેને વિમલા તરફ જોયું. કંઈક કહેવા માગતી હતી, પણ શબ્દો ગળામાં જ અટકી ગયા. વિમલા તો થેલી ફેંકીને અંદર જતી રહી અને જોરથી દરવાજો બંધ કરી લીધો. એ દરવાજાના અવાજે સાવિત્રીના દિલ પર એક બીજો ઘા કર્યો. તે પોતાની અંધારી ઓરડીમાં ગઈ અને દીવાની મંદ રોશનીમાં એ ખાવાનું ખાવા બેઠી. દરેક કોલીઓ ગળાથી નીચે ઉતરતી વખતે કાંટાની જેમ વાગતો હતો. તે ખાઈ રહી હતી અને રોઈ રહી હતી. આંસુ ખાવામાં પડી રહ્યા હતા, જેનાથી એ ખાવાનો સ્વાદ વધુ ખારો થઈ ગયો હતો. જો મહાદેવ, તેને સિસકારા ભરતા કહ્યું, જોઈ લે તારી દીકરીના હાલ. આજે મને મારા જ ઘરમાં કૂતરાનો ભાગ મળી રહ્યો છે. શું આજ મારો ન્યાય છે? એ રાત્રે સાવિત્રીને ઊંઘ ના આવી. તે બસ પડખા બદલતી રહી અને વિચારતી રહી કે શું હવે તેની બાકીની જિંદગી આવી જ રીતે અપમાનમાં કપાશે? શું તેને ક્યારેય ઇજ્જતની 2 રોટલી નસીબ નહીં થાય? બીજા દિવસથી સાવિત્રીએ નિર્ણય કર્યો કે તે હવે આ દીકરાઓને ભરોસે નહીં રહે. શરીરમાં તાકાત નહોતી, છતાં તેને વિચાર્યું કે તે કંઈક કામ કરશે. ભીખ માગવા કરતાં તો સારું છે કે તે મહેનત કરીને ખાય. સવાર થતાં તે ગામના આજ એક જમીનદાર ઠાકુર ભાનુ પ્રતાપની હવેલી તરફ ચાલી નીકળી. ઠાકુર ભાનુ પ્રતાપ ગામના સૌથી અમીર માણસ હતા, પરંતુ તેમનો સ્વભાવ ખૂબ કડક હતો. છતાં સાવિત્રી પાસે બીજો કોઈ ઉપાય નહોતો. તે હવેલીના પાછળના દરવાજે ગઈ. ત્યાં કામ કરતી એક નોકરાણીએ તેને જોઈ. સાવિત્રીએ તેને કહ્યું, બેટા, શું મને અહીં કોઈ કામ મળી શકે? હું કચરા પોતા તો નથી કરી શકતી, કારણ કે કમર નથી નમતી, પણ હું અનાજ વીણી શકું છું, શાકભાજી કાપી શકું છું કે બાળકોને રમાડી શકું છું. મને બસ 2 ટકનું ખાવાનું જોઈએ. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો ને વિડીયો લાઈક કરી દો. નોકરાણીને દયા આવી ગઈ. તે અંદર ગઈ અને ઠાકોરની પત્ની એટલે કે ઠકુરાઈનને બોલાવી લાવી. ઠકુરાઈન એક ધાર્મિક સ્ત્રી હતા. તેમણે જ્યારે સાવિત્રીની હાલત જોઈ તો એમનું દિલ પીગળી ગયું. તે સાવિત્રીને જાણતા હતા. તેમણે કહ્યું, અરે સાવિત્રી દીદી, તમે અહીં? તમારા તો 2 જવાન દીકરાઓ છે, પછી તમારે કામ કરવાની શું જરૂર પડી? સાવિત્રીની આંખોમાં પાણી ભરાઈ આવ્યું, પરંતુ તેને પોતાને સંભાળી લીધી. તે પોતાના ઘરની બુરાઈ બહારના લોકો સામે કરવા નહોતી માગતી, કારણ કે માં તો માં હોય છે, ચાહે દીકરા ગમે તેટલા નાલાયક કેમ ન હોય. તેને બસ એટલું જ કહ્યું, માલકીન, દીકરાઓનો પોતાનો પરિવાર છે, ખર્ચા વધી ગયા છે. મને સારું નથી લાગતું કે હું તેમના પર બોજ બનું. હાથ પગ ચાલે છે તો વિચારું છું કે પોતે કમાઈ લઉં. ઠકુરાઈ સમજી ગયા કે વાત કંઈક બીજી છે. તેમણે વધુ પૂછપરછ કરવાનું યોગ્ય ન માન્યું. તેમણે કહ્યું, ઠીક છે દીદી,
તમે અમારા આંગણામાં બેસીને અનાજ સાફ કરી આપજો અને પૂજા માટે ફૂલવાટ બનાવી આપજો. તમને બંને ટકનું ખાવાનું અહીં જ મળી જશે અને કંઈક પૈસા પણ આપી દઈશું. સાવિત્રીને લાગ્યું જાણે મહાદેવે તેની સાંભળી લીધી. તેને કામ મળી ગયું હતું. તે ખૂબ ખુશ હતી. એ દિવસે તેને મન લગાવીને ઘઉં સાફ કર્યા. બપોરે તેને ગરમ દાળ, ભાત અને રોટલી મળ્યા. ન જાણે કેટલા મહિનાઓ પછી તેને પેટ ભરીનું ગરમ ખાવા ખાધું હતું. સાંજે જ્યારે તે ઘરે પાછી ફરી તો તેના હાથમાં કંઈક પૈસા અને ઠકુરાઈને આપેલી એક જૂની પણ અકબંધ શાલ હતી. તે ખૂબ શાંતિ અનુભવી રહી હતી. તેને લાગ્યું કે હવે તે પોતાના દીકરાઓ સામે હાથ નહીં ફેલાવવા પડે. પરંતુ સાવિત્રીની આ ખુશી વધુ દિવસો સુધી ટકવાની નહોતી. તેના દીકરાઓને જ્યારે ખબર પડી કે તેમની માં જમીનદારની હવેલીમાં કામ કરી રહી છે તો તેમને પોતાની આબરૂ જતી લાગી. તેમની માની તકલીફની કોઈ લેવા દેવા નહોતા. તેમને બસ પોતાની ખોટી શાનની ચિંતા હતી. રમેશ અને દિનેશ ગુસ્સામાં લાલચોળ થઈને સાવિત્રીની ઓરડીમાં આવ્યા. રમેશ જોરથી બૂમ પાડતા કહ્યું, બુઢિયા, તને શરમ નથી આવતી? અમારી પાસે આટલા પૈસા છે, જમીન જાયદાદ છે અને તું ત્યાં ઠાકુરોના ઘરે નોકરાણી બનીને બેઠી છે. આખા ગામમાં અમારી થૂથું થઈ રહી છે. લોકો કહી રહ્યા છે કે જુઓ, એમના દીકરાઓ મહેલોમાં રહે છે અને માં બીજાના ઘરે વાસણ માંજે છે. સાવિત્રીએ ડરતા કહ્યું, બેટા, હું વાસણ નથી માનતી, બસ થોડું અનાજ સાફ કરું છું અને તમે લોકો મને ખાવાનું તો આપતા નથી, તો શું હું ભૂખી મરી જાઉં? દિનેશે પગ પછાડતા કહ્યું, તો શું અમે મરી ગયા છીએ? અરે બે રોટલી જ તો ખાય છે તું, એ પણ નથી મળતી કે તને? અને જો કામ જ કરવું હોય તો ઘરમાં કર, વહુઓને મદદ કર. બહાર જઈને અમારી નાક કાપવાની જરૂર નથી. કાલથી તું ત્યાં નહીં જાય, સમજી? દીકરાઓએ તેને કામ પર જતી તો રોકી દીધી, પરંતુ તેના સંજોગો ના બદલાયા. બલકે હવે તો વહુઓનો અત્યાચાર વધુ વધી ગયો. તેનો વિચારવા લાગી કે આ બુઢિયા અમારી ફરિયાદ આખા ગામમાં કરતી ફરે છે. હવે તેને ખાવાનું બધું મોડું મળવા લાગ્યું. ક્યારેક તો આખો દિવસ વીતી જતો અને તેને પાણી સિવાય કંઈ નસીબ નહોતું થતું. સાવિત્રી હવે ઘરના કામ પણ કરવા લાગી હતી. પોતાની ધ્રુજતી આંગળીઓથી તે મજબૂરીમાં ભાજી કાપતી, ક્યારેક દાળ વીણતી. જો જરાક પણ ભૂલ થઈ જતી તો વહુઓ તેને મેણા મારીને અધમુઈ કરી દેતી. અરે, આ પણ સરખું નથી થતું તમારાથી. મફતની રોટલીઓ તોડવામાં તો બહુ આગળ છો, નાની વહુ અવારનવાર બડબડતી. સાવિત્રી ચૂપચાપ બધું સાંભળતી અને પોતાના આંસુઓ પી જતી. તેનો બસ એક જ સારો હતો, તેનો મહાદેવ. તે રોજ રાતે એમની સાથે વાતો કરતી. બાબા, તે મને કામ આપ્યું હતું, રસ્તો બતાવ્યો હતો, પરંતુ તારી તકદીરમાં તો સુખ લખાયું જ નથી કદાચ. હવે તું જ બતાવ, હું શું કરું? એક દિવસની વાત છે. શ્રાવણ મહિનો હતો અને જોરદાર વરસાદ પડી રહ્યો હતો. સાવિત્રીની ઓરડીનું છાપરું ટપકવા લાગ્યું. પાણી ટીપે ટીપે સીધું તેના બિછાના પર પડી રહ્યું હતું. આખી ઓરડીમાં કાદવ થઈ ગયો હતો અને ઠંડી અને ભેજના માર્યા સાવિત્રીની હાલત ખરાબ હતી. તેને તેજ તાવ આવી ગયો. શરીર તપી રહ્યું હતું ને તે ખાટલા પર પડી કરાતી હતી. તરસના માર્યા તેનું ગળું સુકાઈ રહ્યું હતું. તેને અવાજ લગાવવાની કોશિશ કરી, વહુ, ઓ વહુ, થોડું પાણી આપી દો. પરંતુ વાદળોના ગરજાટ અને વરસાદના ઘોઘાટમાં તેનો નબળો અવાજ દબાઈ ગયો, અથવા કદાચ સાંભળીને પણ કોઈએ અણસાંભળ્યો કરી દીધો. આખી રાત તે તાવમાં તરફડતી રહી. તેને એવું લાગી રહ્યું હતું કે આજે તેની આખરી રાત છે. તેને પોતાના બાળપણથી લઈને જુવાની સુધીના તમામ દ્રશ્યો યાદ આવી રહ્યા હતા. તે વિચારતી હતી કે કેવી રીતે તેને પોતાના બાળકોને પાળવા માટે પોતાની જુવાનીની ખુશીઓ કુરબાન કરી દીધી. જ્યારે રમેશને અછબડા નીકળ્યા હતા ત્યારે તે 10 રાત ઊંઘી નહોતી. તેના ઓશિકે બેસી રહેતી. જ્યારે દિનેશને સ્કૂલે મોકલવાનો હતો ત્યારે તેને પોતાના સોનાના કંગન વેચી દીધા હતા. અને આજે એ જ બાળકો પોતાના પાકા મકાનોમાં ચેનની ઊંઘ સૂઈ રહ્યા છે અને એમની માં અહીં ગાડોમાં પડી મોતની રાહ જોઈ રહી છે. સવાર થઈ. વરસાદ રોકાઈ ચૂક્યો હતો, પરંતુ સાવિત્રીમાં ઊભી થવાની હિંમત નહોતી. જ્યારે સવારના 10 વાગી ગયા અને સાવિત્રી બહાર ન દેખાઈ તો મોટી વહુ સરલા જોવા આવી. તેને વિચાર્યું કે બુઢિયા કદાચ મરી બરી ગઈ. તેને દરવાજામાંથી ડોક્યું કર્યું તો જોયું સાવિત્રી બેભાન પડી છે. સરલાએ નાક પર પલ્લું રાખ્યું અને રમેશને અવાજ દીધો, સાંભળો છો? જરા જુઓ તો ખરા, માજીને શું થઈ ગયું? ઊભી જ નથી થઈ રહી. રમેશ આવ્યો અને દૂરથી જ જોઈને બોલ્યો, અરે કંઈ નથી. નાટક કરતી હશે અથવા થઈ શકે તાવ હોય. તો એક કામ કર, પેલી સરકારી હોસ્પિટલની ગોળી રાખી દે, તે આપી દે અને એક કપ ચા આપી દેજે, ઠીક થઈ જશે. કોઈએ તેની પાસે જઈને એનું માથું અડવાની તકલીફ પણ ના લીધી. તેઓ ગોળી અને ચા રાખીને ચાલ્યા ગયા. સાવિત્રીમાં એટલી પણ તાકાત નહોતી કે તે ઉઠીને ગોળી ખાઈ શકે. તે બસ પડી રહી. મહાદેવની મૂર્તિને પોતાની ધૂંધળી આંખોથી નિહાળતી રહી જે તેને દિવાલ પર ટાંગી રાખી હતી. 2 દિવસ અને 2 રાત વીતી ગયા, પરંતુ એ અંધારી ઓરડીનો દરવાજો કોઈએ ના ખોલ્યો.
સાવિત્રી તાવમાં બળતી રહી, ક્યારેક હોશમાં આવતી તો ક્યારે બેભાન થઈ જતી. એક એક કપ ઠંડી ચા પર કીડીઓ ચડી ચૂકી હતી. જે રમેશ મૂકી ગયો હતો. તરસ જ્યારે સહનશક્તિ બહાર થઈ ગઈ તો સાવિત્રીએ પોતાની સુકાઈ ગયેલી જીભને ભીની કરવા માટે એ જ કર્યું જે કદાચ કોઈ જાનવર પણ ના કરે. છાપરા પરથી ટપકતું મટમેલું પાણી જે જમીન પર એક નાના ખાડામાં ભેગું થયું હતું, તેને પેટના બળે ઢસડાતા ઢસડાતા પોતાની અંજલીમાં ભરીને એ જ પાણી પીધું. એ પાણી ગંદુ હતું, પરંતુ એ સમયે તેના માટે એ અમૃતથી ઓછું નહોતું. એ ગંદા પાણીએ તેની જાન બચાવી લીધી. અને મહાદેવનો ચમત્કાર જ કહીશ કે આટલી બીમારી, ભૂખ અને ગંદકી વચ્ચે પણ સાવિત્રીના શ્વાસ ચાલી રહ્યા હતા. કદાચ યમરાજ પણ હજુ તેને લઈ જવા તૈયાર નહોતા, અથવા કદાચ તેની તકદીરમાં હજુ વધુ દુઃખો લખાયેલા હતા જેને ભોગવવાના બાકી હતા. ત્રીજા દિવસે સવારે તેનો તાવ થોડો ઓછો થયો. શરીરમાં આસક્તિ એટલી હતી કે ઊભા રહેવું મુશ્કેલ હતું, પરંતુ પેટની ભૂખ તેને જપવા નહોતી દેતી. તેને સમજાઈ ગયું હતું કે જો તે આ ઓરડીમાં પડી રહેશે તો તે ભૂખ અને તરસથી તરફડીને મરી જશે. તેના દીકરાઓને તેની સડેલી લાશ મળે ત્યાં સુધી ખબર પણ નહીં પડે. તેને પોતાની પૂરી તાકાત ભેગી કરી, દિવાલોનો સહારો લીધો અને ધ્રુજતા પગે ઊભી થઈ. તેનું માથું ભમી રહ્યું હતું, આંખો સામે અંધારા છવાઈ રહ્યા હતા, પરંતુ જીવવાની ઈચ્છા હજુ પણ બાકી હતી. તેને પોતાની લાકડી ઉપાડી અને ધીમે ધીમે ઓરડી બહાર નીકળી. બહાર તડકો ખીલેલો હતો. સૂરજનો પ્રકાશ જ્યારે તેને આંખો પર પડ્યો તો તે અંજાઈ ગઈ. તેને જોયું કે આંગણામાં સન્નાટો છે. કદાચ બધા લોકો પોતપોતાના કામે જઈ ચૂક્યા હતા અને બાળકો સ્કૂલે ગયા હતા. તે ધીમે ધીમે એક એક કદમ વિચારીને મૂકતી ઘરની બહાર નીકળી ગઈ. તેનું લક્ષ્ય એ જ શિવ મંદિર હતું. તેને લાગ્યું કે માણસ ભલે સાથ છોડી દે, પરંતુ તેનો મહાદેવ તેને ભૂખ્યા નહીં મરવા દે. રસ્તામાં ગામના લોકો તેને જોઈ રહ્યા હતા. તેની હાલત કોઈ જીવતી લાશથી કમ નહોતી. વાળ વિખરાયેલા, કપડાં મેલા અને કાદવથી ભરેલા, ચહેરો પીળો અને ગાલ બેસી ગયેલા. જે પણ તેને જોતું તો અફસોસથી માથું ધુણાવતું અને આગળ વધી જતું. કોઈમાં એટલી હિંમત નહોતી કે રમેશ અને દિનેશ જેવા પૈસાવાળા લોકો સાથે પંગો લે અને બુઢિયાની મદદ કરે. સાવિત્રી કોઈની તરફ જોઈ નહોતી રહી. તેની નજર માત્ર મંદિરના શિખર પર ટકેલી હતી. મંદિર પહોંચીને તે સીધી નંદીની મૂર્તિ પાસે ઢળી પડી. પૂજારીજી એ સમયે આરતીની તૈયારી કરી રહ્યા હતા. જ્યારે તેમણે જોરથી કંઈક પડવાનો અવાજ સાંભળ્યો તો દોડતા દોડતા આવ્યા. સાવિત્રીએ આ હાલતમાં જોઈને એમનું દિલ ધ્રુજી ગયું. તેમણે તરત જ પોતાની પત્નીને અવાજ દીધો. પૂજારીની પત્ની, જેનું નામ સુમિત્રા હતું, તે પણ ખૂબ દયાળુ હતા. તે દોડીને આવ્યા અને સાવિત્રીને ઊભી કરી. તેમણે સાવિત્રીના મોં પર પાણીના છાંટા માર્યા અને તેને થોડું મીઠું દૂધ પીવડાવ્યું. દૂધના થોડા ઘૂંટડા ગળાથી નીચે ઉતરતા જ સાવિત્રીના જીવમાં જીવ આવ્યો. તેણે આંખો ખોલી અને સામે પૂજારીજીને જોઈને હાથ જોડી દીધા. તેની આંખોમાંથી દળદળ આંસુ વહેવા લાગ્યા. તે કંઈ બોલી નહોતી શકતી, બસ રોઈ રહી હતી. સુમિત્રાએ તેને પોતાની સાડીના પલ્લુથી લૂછી અને કહ્યું, રોઈશ નહીં, શાંત થઈ જા. જ્યાં સુધી અમે છીએ તને કંઈ નહીં થાય. પૂજારીજીએ ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો. તેમણે કહ્યું, આ રમેશ અને દિનેશ તો કસાઈ બની ગયા છે. પોતાની સગી માની આ હાલત કરી દીધી. હું આજે જ પંચાયત બોલાવીશ. આ ધર્મ હવે વધુ નહીં સહન કરાય. પરંતુ સાવિત્રીજીએ પૂજારીજીનો હાથ પકડી લીધો અને નામાં માથું ધુણાવ્યું. તેનો અવાજ ખૂબ ધીમો હતો. ના બેટા, પંચાયત ના બોલાવીશ. મારા દીકરાઓની બદનામી થશે. હું નથી ઈચ્છતી કે લોકો તેમના પર થૂકે. માં છું ને એમની, એમનું અપમાન નથી જોઈ શકતી. બસ મને અહીં એક ખૂણામાં બેસવાની જગ્યા આપી દો. હું અહીં જ પડી રહીશ. જે પણ રૂખું સૂકું મળશે ખાઈ લઈશ. હવે એ ઘરમાં પાછા જવાની હિંમત નથી મારામાં. પૂજારીજી સાવિત્રીની મમતા જોઈને હેરાન હતા. જેમ માને તેના દીકરાઓએ મરવા માટે છોડી દીધી હતી, તે આજે પણ તેમની બદનામીથી ડરી રહી હતી. સાચું જ કહેવાયું છે કે પુત્ર કુપુત્ર થઈ શકે, પણ માતા ક્યારેય કુમાતા નથી થતી. પૂજારીજીએ કહ્યું, ઠીક છે કાકી, જેવી તારી ઈચ્છા. તું મંદિરની પાછળ આવેલી ધર્મશાળાના વરંડામાં રહી શકે છે. ત્યાં છાપરું પાકું છે અને વરસાદનો ડર નથી. સવાર સાંજનો પ્રસાદ તને મળી જશે. સાવિત્રીને લાગ્યું જાણે તેને નવું જીવન મળી ગયું. તેને મહિલોની જરૂર નહોતી, બસ સિર છુપાવવા, છત અને પેટ ભરવા 2 રોટલીઓ જોઈતી હતી. અને સૌથી વધીને હા, તેને કોઈ ધુતકારે નહીં. સાવિત્રી હવે મંદિરમાં રહેવા લાગી. તેની દિનચર્યા બદલાઈ ગઈ હતી. તે સવારે વહેલી ઉઠતી, નાહી ધોઈને મંદિરના આંગણામાં કચરો કાઢતી, પછી માળા લઈને એક ખૂણામાં બેસી ઓમ નમઃ શિવાયનો જાપ કરતી. દિવસભર આવવા જવાવાળા ભક્તો તેને કંઈક ને કંઈક આપી જતા. કોઈ ફળ આપી જતું, કોઈ બિસ્કિટ, તો કોઈ 10-5 રૂપિયા તેના હાથમાં મૂકી દેતું. સાવિત્રીએ પૈસા જમા કરતી રહેતી. તેની પૈસાની કોઈ લાલચ નહોતી, પરંતુ તે વિચારતી હતી કે મર્યા પછી તેના કફન દફનની વ્યવસ્થા આજ પૈસાથી થઈ જશે, જેથી તેના દીકરાઓને એ ખર્ચ પણ ભારે ન લાગે. મંદિરના શાંત વાતાવરણમાં તેની તંદુરસ્તી પણ સુધરવા લાગી હતી. મિત્રો, હજી કહાની બાકી છે. કહાનીમાં જબરજસ્ત ટ્વિસ્ટ આવશે.
વિડીયો લાઇક ન કર્યો હોય તો વિડીયો લાઇક કરીને તમારા ભાઈ માટે મિત્રો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. હવે સાવિત્રી દેવી એક એવો ખેલ રચશે કે દીકરા અને વહુના હોશ ઉડી જવાના છે. મિત્રો છેલ્લા સુધી કહાની જોજો. સાવિત્રીના ચહેરા પર થોડી રોનક આવી ગઈ હતી. તે ખુશ હતી કારણ કે અહીં તેને બુઢિયા મરતી કેમ નથી સાંભળવા નહોતું મળતું. અહીં લોકો તેને કાકી કે માતાજી કહીને બોલાવતા હતા અને પગે લાગતા હતા. તેને લાગવા માંડ્યું હતું કે મહાદેવે તેની સાથે ન્યાય કરી દીધો છે. દીકરાઓથી દૂર કરીને તેને પોતાના શરણમાં લઈ લીધી છે. પરંતુ નિયતિને કદાચ આ શાંતિ મંજૂર નહોતી. ગામ નાનું હતું અને વાતો હવાની જેમ ફેલાતી હતી. આ સમાચાર ઉડતા ઉડતા રમેશ અને દિનેશના કાને પણ પહોંચી ગયા કે તેમની માં હવે મંદિરમાં રહે છે અને ત્યાં આવવા જવા વાળાઓ પાસેથી ભીખ લે છે. ગામના લોકો હવે દબાયેલા અવાજે વાતો બનાવવા લાગ્યા હતા. અરે જુઓ, જેના દીકરાઓ 2 માળના મકાનમાં રહે છે એમની માં મંદિરમાં ટુકડા પર નભી રહી છે. કેવો કળિયુગ આવી ગયો છે ભાઈ. આવા દીકરાઓને તો કીડા પડશે. આ મેણા જ્યારે દીકરાઓને સાંભળ્યા તો એમનું લોહી ઉકળી ઉઠ્યું. તેમણે તો માં પર તરસ ના આવી, બલકે ગુસ્સો આવ્યો કે તેણે ફરીથી એમની નાક કાપી નાખી. એક સાંજે જ્યારે સાવિત્રી મંદિરના ચબૂતરા પર બેસીને માળા જપી રહી હતી, અચાનક એક જીપ ત્યાં આવીને રોકાઈ. જીપમાંથી રમેશ અને દિનેશ નીકળ્યા. તેમના ચહેરા ગુસ્સાથી લાલ હતા. તેઓ ઝડપી કદમે ચાલતા સાવિત્રી પાસે આવ્યા. રમેશે આ જોયું ના તાણ્યું. સાવિત્રીના હાથમાંથી માળા છીનવીને દૂર ફેંકી દીધી અને એનો હાથ પકડીને જોરથી ખેંચ્યો. ચાલ ઘર, બહુ નાટક થઈ ગયું તારું. રમેશ ગુર્રાયો. સાવિત્રી ગભરાઈ ગઈ. તેને હાથ છોડાવવાની કોશિશ કરી. બેટા, મને ના લઈ જા, હું ત્યાં નથી રહી શકતી, હું અહીં ખુશ છું. દિનેશે દાંત પીસતા કહ્યું. ખુશ છે? અમારી ઇજ્જતનો તમાશો બનાવીને ખુશ છે? આખું ગામ અમારા પર હસી રહ્યું છે કે અમે તને પાળી નથી શકતા. તે અમને ક્યાંય મોં બતાવવા જેવડા નથી રાખ્યા. ચૂપચાપ ચાલ, નહીંતર રસડીને લઈ જઈશું. સાવિત્રી ગરગરતી રહી. બેટા, હું કોઈને કંઈ નથી કહેતી, હું તો બસ અહીં રામ નામ જપું છું, મને છોડી દો. ત્યાં ઊભેલા કેટલાક લોકોએ વચગાળાઓ કરવાની કોશિશ કરી, પરંતુ દિનેશે તેમને પણ ધમકાવી દીધા. આ અમારો ઘરનો મામલો છે, કોઈ વચ્ચે ટાંગ ના અડાવે. બુઢી અને નબળી સાવિત્રી 2 જુવાન મર્દોનો મુકાબલો કેવી રીતે કરતી? તેઓ તેને જબરજસ્તી જીપમાં બેસાડીને પાછા એ જ નરકમાં લઈ આવ્યા. ઘરે લાવીને તેમને સાવિત્રીને એ જ તૂટેલી ઓરડીમાં ધકેલી દીધી અને બહારથી સ્ટોપર સાંકળ વાંચી દીધી. રમેશે બૂમ પાડીને કહ્યું, હવે જો તે આ ઓરડી બહાર પગ મૂક્યો છે તો ટાંટિયા ભાગી નાખીશ તારા. ખાવાનું તને અહીં જ મળશે અને અહીં જ પડ્યા પડ્યા સડવાનું છે તારે. બહાર જઈને ગામવાળાઓ સામે અમારી બુરાઈ કરવાનો બહુ શોખ છે ને તને? હવે જો તારો શોખ કેવી રીતે પૂરો થાય છે. સાવિત્રી દરવાજો પીટતી રહી, રોતી રહી, પરંતુ દરવાજો ના ખુલ્યો. તેને ફરીથી કેદ કરી દેવામાં આવી હતી. હવે તેની હાલત પહેલા કરતાં પણ વધુ ખરાબ થઈ ગઈ હતી. પહેલાં તે ઓછામાં ઓછું બહાર નીકળી શકતી હતી, તડકો જોઈ શકતી હતી, પરંતુ હવે તે પૂરી રીતે એક કેદી હતી. અંધારી ઓરડી, સડેલી હવા અને ઘેરો સન્નાટો. તેને દિવસ અને રાતની ખબર પણ ઝરૂખામાંથી આવતી હળવી રોશનીથી પડતી હતી. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો ને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. વહુ હવે તેને ખાવાનું આપવામાં વધુ બેદરકારી રાખવા લાગી. ક્યારેક એક ટંક ખાવાનું મળતું, ક્યારેક એ પણ ભૂલી જતી. સાવિત્રીનું શરીર ફરીથી સુકાવા લાગ્યું. તે બસ પડી પડી છતની લાકડીઓ ગણતી રહેતી અને મહાદેવ પાસે પોતાના મોતની દુઆઓ માગતી. મહિનાઓ વીતી ગયા. સાવિત્રી હવે માત્ર હાડકાનું માળખું રહી ગઈ હતી, પરંતુ આ ઘોર અંધારામાં પણ આશાનું એક નાનું કિરણ ફૂટ્યું. રમેશનો સૌથી નાનો દીકરો એટલે કે સાવિત્રીનો પૌત્ર, જેનું નામ રાજુ હતું. તે લગભગ 10 વર્ષનો હતો. રાજુ પોતાના માતા પિતા અને કાકા કાકીને વર્તનોને જોતો હતો, પરંતુ ડરના માર્યા કંઈ બોલી નહોતો શકતો. પરંતુ તેનું બાળમન પોતાની દાદીની દુર્દશા જોઈને રોતું હતું. તેને યાદ હતું કે કેવી રીતે બાળપણમાં દાદી તેને વાર્તાઓ સંભળાવતી હતી અને પોતાના ખોળામાં ઊંઘાડતી હતી. એક દિવસ જ્યારે ઘરમાં બધા બપોરની ઊંઘ લઈ રહ્યા હતા, રાજુ છાના પગલે પાછળ ગયો. તેને કોઠરીના એ નાના રોશનદાન પાસે જમીને ધીમેથી સાદ પાડ્યો. દાદી, ઓ દાદી. અંદરથી કોઈ જવાબ ના આવ્યો. રાજુ ગભરાઈ ગયો. તેને ફરી બૂમ પાડી. ત્યારે જ તેને અંદરથી હળવો ખાંસીનો અવાજ આવ્યો. રાજુએ ઝડપથી પોતાના ખિસ્સામાંથી બિસ્કિટનું એક પેકેટ કાઢ્યું, જે તેને પોતાના શાળાના પૈસામાંથી બચાવ્યું હતું, અને રોશનદાનની જાળીમાંથી અંદર ફેંકી દીધું. પછી તેણે ધીમેથી કહ્યું, દાદી, આ ખાઈ લો, હું કાલે ફરી આવીશ. અંદર અંધારામાં પડેલી સાવિત્રીએ જ્યારે બિસ્કિટનું પેકેટ જોયું તો તેની પથરાયેલી આંખોમાં ભીનાશ આવી ગઈ. તેને ભૂખ કરતાં વધારે આ વાતની ખુશી હતી કે આ ઘરમાં કોઈ તો છે જેને તેની ચિંતા છે. કોઈ તો છે જેના છાતીમાં હજી પણ દિલ ધડકે છે. તેને કાંપતા હાથે બિસ્કિટ ખાધા. તે બિસ્કિટ તેના માટે 56 ભોગથી ઓછા નહોતા. હવે આ સિલસિલો રોજનો થઈ ગયો. રાજુ શાળાએથી આવતી વખતે કે બપોરે જ્યારે બધા ઊંઘતા હોય ત્યારે છુપી રીતે આવતો અને રોશનદાનમાંથી ક્યારેક બિસ્કિટ, ક્યારેક રસ કે ક્યારેક જામફળ દાદીને આપી જતો.
તે બંને થોડી વાર વાતો પણ કરતા. દાદી, તું ચિંતા ન કર, હું મોટો થઈને પોલીસવાળો બનીશ અને તમને અહીંથી બહાર કાઢી જઈશ, રાજુ માસુમિયતથી કહેતો. સાવિત્રી તેની વાતો સાંભળીને પોતાની પીડા ભૂલી જતી. તે તેને આશીર્વાદ આપતી. જુગ જુગ જીવો મારા લાલ, બસ તું જ મારો સાચો વારસદાર છે. રાજુના આ નાના જેવો પ્રેમ સાવિત્રીને જીવવાનું એક નવું કારણ આપી દીધું હતું. તે હવે મોતની રાહ નહોતી જોતી, પરંતુ રાજુના આવવાની રાહ જોતી હતી. પરંતુ જૂઠ અને ચોરી ભલે કેટલી પણ સારી દાનતથી કરવામાં આવ્યા હોય, એકના એક દિવસ પકડાઈ જ જાય છે. એક દિવસ વિમલા એટલે કે નાની વહુની નજર રાજુ પર પડી ગઈ. ત્યારે તે રોશનદાન પાસે ઊભો રહીને વાત કરી રહ્યો હતો. વિમલા બિલાડીની જેમ છાના પગલે પાછળ આવી અને તેને રાજુની વાતો સાંભળી લીધી. રાજુ કહી રહ્યો હતો, દાદી, આજે મમ્મીએ હલવો બનાવ્યો હતો, મેં સંતાડી લીધો, લો તમે ખાઈ લો. આ સાંભળતા જ વિમલા આગ બબૂલા થઈ ગઈ. તેને પાછળથી રાજુનો કાન આંબળ્યો અને જોરથી બૂમ પાડી, અચ્છા, તો આ ચાલી રહ્યું છે અહીં? ઘરનું ખાવાનું ચોરી કરીને આ ડોશીને ખવડાવવામાં આવી રહ્યું છે. અમે કહીએ છીએ કે રાશન જલ્દી પૂરું થઈ રહ્યું છે અને અહીં તું દાન પુણ્ય કરી રહ્યો છે. રાજુ દર્દથી વિલસી ઉઠ્યો. અવાજ સાંભળીને રમેશ અને સરલા પણ આવી ગયા. વિમલાએ મરચું મીઠું ભભરાવીને બધી વાત કહી. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો, હવે જબરજસ્ત ટ્વિસ્ટ આવશે કહાનીમાં. રમેશે આવો જોયોનો તાવ પોતાના જ દીકરા રાજુના ગાલ પર જોરદાર ચમાટો છોડી દીધો. રાજુ ઢળી પડ્યો. રમેશે તેને ડરાવતા કહ્યું, ખબરદાર, જો આજ પછી આ કોઠરી પાસે પણ ભટક્યો છે તો આ ડોશી ડાકણ છે, આને તમે પણ પોતાની વાતોમાં ફસાવી લીધો છે. એ દિવસ પછી રાજુ પર પહેરો બેસાડી દેવામાં આવ્યો. તેની દાદી પાસે જવાની સખત મનાઈ થઈ ગઈ. સાવિત્રી કોઠરીની અંદરથી બધું સાંભળી રહી હતી. જ્યારે તેને રાજુના રોવાનો અવાજ સાંભળ્યો તો તેના હાથમાં કાંપી ઉઠ્યો. તેને પોતાના અપમાનનું દુઃખ નહોતું, પરંતુ પોતાના પૌત્રનો માર તેનાથી સહન ન થયો. તેને કોઠરીની અંદરથી ચીસ પાડીને કહ્યું, અરે પાપીઓ, મને મારી નાખો, મને ભૂખી રાખો, પરંતુ એ માસૂમ બાળકને ન મારો. એનો શું વાંક છે? એને તો બસ એક ભૂખ્યાને રોટલી આપી હતી. ભગવાનથી ડરો, પરંતુ તેનો અવાજ સાંભળવાવાળા ત્યાં કોઈ નહોતું. એ રાતે સાવિત્રીને ઊંઘ ના આવી. તે આખી રાત મહાદેવ સાથે લડતી રહીશું. આજ તારો ન્યાય છે મહાદેવ? એક માસૂમ બાળકને ભલાઈની સજા મળી રહી છે. હવે બહુ થયું, હવે મારાથી સહન નથી થતું. તું મને શક્તિ આપ કે હું આ કેદને તોડી શકું, અથવા મને તારી પાસે બોલાવી લે. આગલી સવારે સાવિત્રીના મનમાં એક અજીબ દ્રઢતા હતી. તેને લાગ્યું કે હવે ગુમાવવા માટે કંઈ બચ્યું નથી. બપોરના સમયે જ્યારે ઘરમાં સન્નાટો હતો, તેને જોયું કે કોઠરીનો દરવાજો જે હંમેશા બંધ રહેતો હતો, આજે ભૂલથી કદાચ સરખી સાંકળ નહોતી વાગી, અથવા હવાથી થોડો ખુલી ગયો હતો. કદાચ ભગવાને તેની વાત સાંભળી લીધી હતી. તેને ધીમેથી દરવાજાને ધક્કો આપ્યો. તે ખુલી ગયો. સાવિત્રી બહાર નીકળી. તેનું શરીર નબળું હતું, પણ ઈરાદા હવે લોખંડી હતા. તેને આ વખતે મંદિર જવાનું ન વિચાર્યું, કારણ કે તેને ખબર હતી કે દીકરાઓ તેને ત્યાંથી ફરી ઉપાડી લાવશે. તેને વિચાર્યું કે તે હવે આ ગામથી જ દૂર જતી રહેશે, ક્યાંક બહુ દૂર, જ્યાં તેના દીકરાઓનો પડછાયો પણ તેના પર ન પડી શકે. તે ઘરના પાછળના ભાગોથી લઈને ખેતરો તરફ નીકળી ગઈ. શેરડીના ઊંચા ઊંચા ખેતરો વચ્ચેથી થઈને તે નેળિયાના રસ્તા પર ચાલી રહી હતી. તેને ખબર નહોતી કે તે ક્યાં જઈ રહી છે. બસ પગ જે દિશામાં લઈ જઈ રહ્યા હોય તે આગળ વધતી જતી હતી. ચાલતા ચાલતા સાંજ પડી ગઈ. તે ગામની સીમ પાર કરી ચૂકી હતી. સામે એક પાકો રોડ હતો, જેના પર પૂરપાટ ઝડપે વાહનો દોડી રહ્યા હતા. સાવિત્રી થાકીને એક ઝાડ નીચે બેસી ગઈ. ભૂખ અને તરસથી એનું ગળું સુકાઈ રહ્યું હતું. ત્યારે એક ટ્રક ત્યાં આવીને રોકાઈ. ટ્રકવાળાએ જોયું કે એક વડીલ સ્ત્રી ત્યાં બેઠી છે. તે નીચે ઉતર્યો અને પાણીની બોટલ લઈને આવ્યો. તેને પૂછ્યું, માજી, ક્યાં જવું છે? રસ્તો ભૂલી ગયા છો કે શું? સાવિત્રીએ પાણી પીધું અને પોતાની ભીંજાયેલી આંખોથી તેને જોયો. તેને કહ્યું, બેટા, મારું કોઈ ઠેકાણું નથી. જ્યાં પણ લઈ ચાલો, બસ આ જગ્યાથી દૂર લઈ ચાલો. ટ્રકવાળો એક ભલો માણસ હતો. તેને સમજાઈ ગયું કે આ માજી જરૂર કોઈ મુસીબતની મારી છે. તેને કહ્યું, માજી, હું શહેરમાં જઈ રહ્યો છું. ત્યાં એક મોટું અનાથાશ્રમ અને વૃદ્ધાશ્રમ છે, જ્યાં હું વારંવાર સામાન પહોંચાડું છું. એ લોકો બહુ સારા છે. જો તમે કહો તો હું તમને ત્યાં છોડી દઉં. વૃદ્ધાશ્રમ? આ શબ્દ સાંભળીને સાવિત્રીનું દિલ એક ક્ષણ માટે ધ્રુજી ઉઠ્યું. તેને ક્યારેય વિચાર્યું ન હતું કે જે ઘરને તેને તણખલું એકઠું કરીને બનાવ્યું હતું, છેવટે તેને વૃદ્ધાશ્રમનો આશરો લેવો પડશે. પરંતુ પછી તેને પોતાના દીકરાઓનો ચહેરો અને એ અંધારી કોઠરી યાદ આવી ગઈ. તેને વિચાર્યું કે નર્ક કરતાં તો વૃદ્ધાશ્રમ જ સારો રહેશે. તેને હા પાડી દીધી. ટ્રકવાળાએ તેને ઇજ્જતથી ટ્રકમાં બેસાડી અને શહેર તરફ ચાલતો થયો. જેમ જેમ ટ્રક ગામથી દૂર જઈ રહ્યો હતો, સાવિત્રીને લાગતું હતું કે તેના છાતી પરથી એક ભારે બોજ ઉતરી રહ્યો છે. તેને પાછળ ફરીને ન જોયું. ગામ, ઘર, યાદો, દીકરાઓ, બધું પાછળ છૂટી ગયું હતું. હવે આગળ એક નવી અને અજાણી દુનિયા હતી.
શહેર પહોંચીને ટ્રકવાળાએ તેને સેવાધામ નામના એક આશ્રમમાં છોડી દીધી. આશ્રમનું વાતાવરણ બહુ શાંત અને પવિત્ર હતું. ત્યાં સાવિત્રી જેવી બીજી ઘણી વૃદ્ધ સ્ત્રીઓ હતી જેમને પોતાના લોકોએ તરછોડી દીધી હતી. આશ્રમના સંચાલિકા સુધાજી એક બહુ સૌમ્ય મહિલા હતા. તેમણે સાવિત્રીનું સ્વાગત કર્યું, તેને નવડાવી, સાફ કપડાં આપ્યા અને પેટ ભરીને જમાડ્યા. સાવિત્રીને લાગ્યું જેણે તે કોઈ બીજી જ દુનિયામાં આવી ગઈ છે. એ બધા એકબીજાનું દુઃખ સમજતા હતા, એકબીજાનો સહારો બનતા હતા. રાતે જ્યારે તે સાફ સુથરા બિસ્તર પર સૂતી તો તેને વર્ષો પછી ચેનની ઊંઘ આવી. તેને લાગ્યું કે કદાચ મહાદેવનો ન્યાય આ જ હતો. તેને કસાઈ દીકરાઓથી આઝાદ કરાવી, પરંતુ તેને ખબર નહોતી કે વાર્તા હજી પૂરી નહોતી થઈ. મહાદેવનો સાચો ન્યાય તો હજી બાકી હતો, જે તેના દીકરાઓને તેમના પાપોની સજા આપવા માટે તૈયાર થઈ રહ્યો હતો. બીજી તરફ ગામમાં આગલી સવારે જ્યારે રમેશ અને દિનેશના ઘરનો દરવાજો ખુલ્યો તો એક અજીબ શાંતિ હતી. બપોર સુધી જ્યારે કોઈએ સાવિત્રીને ન જોઈ તો નાની વહુ વિમલા એ જોવા ગઈ કે ડોશી જીવતી છે કે મરી ગઈ. જેથી જો મરી ગઈ હોય તો અંતિમ સંસ્કારનું નાટક પતાવવામાં આવે. પરંતુ જ્યારે તેને કોઠરીનો દરવાજો ખુલેલો જોયો અને અંદર ઝાંક્યું તો કોઠરી ખાલી હતી. વિમલાએ દોડીને બધાને કહ્યું. રમેશ અને દિનેશ હડબડાઈને ત્યાં આવ્યા. તેમણે કોઠરીનો ખૂણે ખૂણો છાણી માર્યો, પાછળનો ભાગ જોયો, ખેતરો જોયા, પરંતુ સાવિત્રીનું નામો નિશાન નહોતો. એક ક્ષણ માટે બંને ભાઈઓના ચહેરા પર ડર આવ્યો કે ક્યાંક માએ ગામ લોકો સામે જઈને પોલ ન ખોલી દીધી હોય. પરંતુ જ્યારે સાંજ સુધી કોઈ સમાચાર ના આવ્યા તો તેમના ચહેરા પર એક રાક્ષસી સ્મિત તરી આવ્યું. રમેશે દિનેશને કહ્યું, ભાઈ, લાગે છે બલાટળી જાતે જ ક્યાંક જતી રહી, અથવા કદાચ કોઈ કૂવા તળાવમાં પડીને મરી ગઈ હશે. સારું જ થયું, રોજ રોજની કચકચ પૂરી થઈ. દિનેશ પણ સહમત હતો. બંને મળીને ગામમાં અફવા ફેલાવી દીધી કે માજીની માનસિક હાલત ઠીક નહોતી અને તે રાતે ક્યાંક નીકળી ગયા, અથવા એવું કહી દીધું કે તે પોતાના કોઈ દૂરના સગાને ત્યાં તીર્થયાત્રા પર ગયા છે. ગામ લોકોએ પણ વધારે પૂછપરછ ન કરી, કારણ કે જેના પોતાના દીકરાઓ ચિંતા નહોતા કરતા તેમના માટે ગામ લોકો શા માટે હેરાન થાય. બસ એક નાનો રાજુ હતો જે ઘણી રાતો સુધી પોતાની દાદી માટે ઓશિકામાં મોં સંતાડીને રોતો હતો. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો ને વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. અહીં શહેરના સેવાધામ આશ્રમમાં સાવિત્રીની જિંદગી કરવટ લઈ રહી હતી. શરૂઆતના થોડા દિવસો તેને બહુ અજીબ લાગ્યું. તે દરેક અવાજ પર ડરી જતી હતી કે ક્યાંક તેના દીકરાઓ તેને લેવા તો નથી આવ્યા ને. પરંતુ ધીમે ધીમે તેને વિશ્વાસ થઈ ગયો કે તે હવે સુરક્ષિત છે. આશ્રમનું વાતાવરણ બહુ આપોઆપણું ભરેલું હતું. ત્યાં રહેતી બીજી સ્ત્રીઓ હવે તેની બહેનપણીઓ બની ગઈ હતી. કોઈ પોતાના દીકરા દ્વારા તરછોડાયેલી હતી તો કોઈ પોતાની વહુના મેણાટોણાથી કંટાળીને ત્યાં આવી હતી. બધાના દુઃખ એક સરખા હતા, એટલે બધા એકબીજાનું દર્દ સમજતા હતા. સાવિત્રી હવે નવરી નહોતી બેસતી. તેનું શરીર ભલે નબળું હતું, પરંતુ મન મજબૂત થઈ ગયું હતું. તે સવારે ઉઠીને આશ્રમના બગીચામાં છોડવાઓને પાણી પાતી. તેને છોડવાઓમાં નવા પાંદડા આવતા જોઈ બહુ ખુશી મળતી, જાણે તેની પોતાની જિંદગીમાં નવી કૂંપળો ફૂટી રહી હોય. બપોરે તે અને બાકીની મહિલાઓ મળીને રૂની વાટો બનાવતી, પાપડ કાચરી બનાવતી, જેને વેચીને આશ્રમનો કંઈક ખર્ચ નીકળતો હતો. સાવિત્રીને હવે લાગતું હતું કે તે કોઈના પર બોજ નથી. તે પોતાની મહેનતની રોટલી ખાઈ રહી હતી. સાંજે જ્યારે ભજન કીર્તન થતા તો સાવિત્રીનો અવાજ સૌથી ઊંચો હતો. તે મહાદેવનો આભાર માનતી કે તેમણે તેને નર્કમાંથી કાઢીને આ સ્વર્ગમાં પહોંચાડી દીધી. તેનું સ્વાસ્થ્ય હવે પહેલાં કરતાં બહુ સારું થઈ ગયું હતું. ગાલના ખાડા ભરાવા લાગ્યા હતા અને આંખોની એ ડરેલી વેરાનતા હવે એક શાંત ચમકમાં બદલાઈ ગઈ હતી. પરંતુ કહેવાય છે ને કે ભગવાનના ઘરે દેર છે અંધેર નથી, અને જેવી કરણી તેવી બરણી. સાવિત્રી તો પોતાની નવી દુનિયામાં રમામાણ થઈ ગઈ હતી, પરંતુ ગામમાં તેના દીકરાઓના માથે પાપનો ગઢો હવે ભરાવા લાગ્યો હતો. સાવિત્રીના ગયાના 6 મહિના પછીની વાત છે. રમેશ અને દિનેશને લાગ્યું હતું કે માના ગયા પછી તેમના ઘરમાં ખુશીઓ વરસશે, ખર્ચ બચશે અને તેઓ ચેનથી રહેશે. પરંતુ થયું આનાથી સાવ ઊંધું. જે દિવસથી સાવિત્રી ઘરની બહાર ગઈ હતી એ ઘરમાંથી જેમ બરકત પણ જતી રહી હતી. પહેલાં બંને ભાઈઓના બહુ પ્રેમ હતો, પરંતુ હવે નાની નાની વાતો પર ઝઘડા થવા લાગ્યા. શરૂઆતમાં જમીનના એક નાના ટુકડાને લઈને રમેશ ઈચ્છતો હતો કે રોડ સાઈડવાળી જમીન તેને મળે, અને દિનેશનું કહેવું હતું કે જમીન એની છે. આ બહસ એટલી વધી કે બંને ભાઈઓ જે ક્યારેક એક થાળીમાં ખાતા હતા, હવે વાત કરવાનું પણ બંધ થઈ ગયું. ઘરની વચ્ચોવચ્ચ એક દિવાલ ચણાઈ ગઈ, જે આંગણામાં સાવિત્રીને હેરાન કરવા માટે બંને ભાઈઓ એકસાથે ઊભા રહેતા હતા. આજે એ જ આંગણામાં બંને એકબીજાના લોહીના તરસ્યા થઈ રહ્યા હતા. વહુઓની હાલત પણ કંઈક જુદી નહોતી. સરલા અને વિમલા જે મળીને પોતાની સાસુને તંગ કરતી હતી, હવે આપસમાં લડવા લાગી હતી. વાત વાતમાં મેણા મારવા, ચીસો પાડવી અને વાસણો પછાડવા રોજનું કામ થઈ ગયું હતું. ઘરનું વાતાવરણ એટલું ઝેરી થઈ ગયું હતું કે બાળકો પણ ડરેલા સહમેલા રહેતા હતા.
રાજુનું મન ભણવામાં નહોતું લાગતું. તે અવારનવાર શાળાએથી ભાગીને મંદિરમાં બેસી રહેતો. તેને લાગતું હતું કે આ ઘરને કોઈની નજર લાગી ગઈ છે, અથવા કદાચ દાદીનો આશ્રમ. અને સાચે જ આ શ્રાપ હતો. એક માની આ ક્યારે એળે નથી જતી, તે અદેહસ્થ થઈને પણ માણસનો પીછો કરે છે. રમેશ અને દિનેશની ખેતી પણ આ વર્ષે બરબાદ થઈ ગઈ હતી. કમોસમી વરસાદ અને કરા પડવાથી આખી ફસલ તબાહ થઈ ગઈ. જે અનાજ પર તેમનો ઘમંડ હતો તે ખેતરમાં જ સડી ગયો. દેવાનો બોજ વધવા લાગ્યો. રમેશ જે ગામમાં મૂછો પર તાવ આપીને ચાલતો હતો, હવે સાહુકારોની નજર ચોરી રહ્યો હતો. પરંતુ અસલી મુસીબત તો હજી આવવાની બાકી હતી. એક દિવસ રમેશ પોતાની મોટરસાઇકલ લઈને શહેર જઈ રહ્યો હતો. ઝડપ વધારે હતી. કદાચ મગજમાં ઘરનો કંકાસ અને દેવાનું ટેન્શન ચાલી રહ્યું હતું. એક તીખો વળાંક પર સામેથી આવતી ટ્રકથી બચવા જતાં તેની મોટરસાઇકલ લપસી ગઈ. રમેશ કેટલાય ફૂટ હવામાં ઉછળ્યો અને રસ્તા કિનારે એક પથ્થર પર જઈ પડ્યો. તેની ચીસ નીકળી ગઈ. તેની કરોડરજ્જુમાં ગંભીર ઈજા થઈ હતી. ગામ લોકોએ તેને ઉપાડીને હોસ્પિટલ પહોંચાડ્યો. ડૉક્ટરે કહ્યું કે જીવ તો બચી ગયો છે, પરંતુ કમરની નીચેનો ભાગ લકવાગ્રસ્ત થઈ ગયો છે. રમેશ હવે ક્યારેય પોતાના પગ પર ઊભો નહીં થઈ શકે. જ્યારે આ સમાચાર ઘરે પહોંચ્યા તો અરેરાટી વ્યાપી ગઈ. રમેશને હોસ્પિટલમાંથી ઘરે લાવવામાં આવ્યો. એ જ રમેશ જે પોતાની માને લાકડી ટેકવીને ચાલવા પર મેણા મારતો હતો, આજે પોતે પથારીવશ લાચાર પડ્યો હતો. તેને પડખું ભરવા માટે પણ બીજાના સહારાની જરૂર હતી. શરૂઆતના થોડા દિવસો તો પત્ની સરલાએ સેવા કરી, પરંતુ ધીમે ધીમે તેનો અસલી રંગ સામે આવવા લાગ્યો. એક લકવાગ્રસ્ત પતિની સેવા કરવી તેને બોજ લાગવા લાગી. રમેશ તરસ લાગે ત્યારે પાણી માગતો તો સરલા અણસાંભળ્યું કરી દેતી. તે કલાકો સુધી એ જ પથારી પર પડ્યો રહેતો. ક્યારેક ક્યારેક તો મળમૂત્ર પણ પથારીમાં જ નીકળી જતું અને કોઈ સાફ કરવાવાળું નહોતું. દુર્ગંધના મારે રૂમમાં ઊભા રહેવું મુશ્કેલ થઈ જતું. સરલા આવતી અને નાક સિકોડીને તેને કોસતી. આખું ઘર ગંદુ કરી મૂક્યું છે. મારી તો કિસ્મત જ ફૂટી ગઈ છે જે તમારા જેવા અપંગના પલ્લે પડી. આખો દિવસ પડ્યા હુકમ ચલાવ્યા કરો છો. રમેશની આંખોમાંથી આંસુ વહેવા લાગતા. તેને પોતાની મા યાદ આવતી. તેને યાદ આવતું કે કેવી રીતે જ્યારે તે બાળપણમાં બીમાર પડતો હતો તો તેની મા રાતો જાગીને તેના ગંદા કપડાં સાફ કરતી હતી. ક્યારેક ઊંકાર પણ નહોતી કરતી. અને આજે તેની પોતાની પત્ની તેને જાનવરથી પણ બદતર સમજી રહી હતી. દિનેશની હાલત પણ કંઈ સારી નહોતી. રમેશના અકસ્માત પછી બધી જવાબદારી અને દેવાનો બોજ દિનેશ પર આવી ગયો હતો. તે ટેન્શન સહન નહોતી કરી શકતો અને તેને દારૂનો સહારો લઈ લીધો. તે રોજ રાતે પીને આવતો અને ઘરમાં કલેશ કરતો. વિમલા સાથે મારપીટ કરતો. એક દિવસ નશાની હાલતમાં તેનો પણ ઝઘડો ગામના કેટલાક ગુંડાઓ સાથે થઈ ગયો. એ લોકોએ દિનેશને એટલો માર્યો કે તેનો એક હાથ અને એક પગ તૂટી ગયો. હવે બંને ભાઈઓ અપંગ થઈને પોતપોતાના રૂમમાં પડ્યા હતા. જે ઘર ક્યારેક ગમણથી માથું ઊંચું કરીને ઊભું હતું, હવે ત્યાં ફક્ત કહેરાવાનો અવાજ આવતો હતો. ગામ લોકો વાતો કરતા, જુઓ ભાઈ, આને કહેવાય મહાદેવનો ન્યાય. જેવી કરણી તેવી બરણી. પોતાની માને ઘરમાંથી કાઢીને તેમણે વિચાર્યું હતું કે સુખી રહેશે, પણ ભગવાને એમની ઓકાત બતાવી દીધી. પૂજારીજીએ પણ જ્યારે આ સાંભળ્યું તો એમણે બસ એટલું જ કહ્યું, મા બાપના આંસુઓમાં એ આગ હોય છે જે મોટા મોટા સામ્રાજ્યોને બાળીને રાખ કરી દે છે. આ તો બસ શરૂઆત છે. બીજી તરફ સેવાધામમાં 1 વર્ષ વીતી ચૂક્યું હતું. સાવિત્રી હવે આશ્રમની નાની બની ચૂકી હતી. એક દિવસ આશ્રમમાં એક મોટો સત્સંગ રાખવામાં આવ્યો હતો. શહેરના ઘણા મોટા લોકો અને દાતાઓ ત્યાં આવ્યા હતા. સંજોગો વસાત એ જ શહેરની હોસ્પિટલના એક મોટા ડૉક્ટર પણ ત્યાં આવ્યા હતા, જેમનું નામ ડૉક્ટર શર્મા હતું. ડૉક્ટર શર્માએ જ્યારે સાવિત્રીને જોઈ તો તેમને કંઈક ઓળખીતી લાગી. તે સાવિત્રી પાસે ગયા અને બોલ્યા, માજી, મેં તમને ક્યાંક જોયા છે. સાવિત્રીએ નમ્રતાથી હાથ જોડીને કહ્યું, બેટા, હું તો એક સામાન્ય અભણ સ્ત્રી છું. તમે એટલા મોટા ડૉક્ટર, તમે મને ક્યાં જોઈ હશે? વાતોમાં ખબર પડી કે ડૉક્ટર શર્મા એ જ હતા જેમણે વર્ષો પહેલાં સાવિત્રીના પતિનો ઈલાજ કર્યો હતો અને તે તેમના પરિવારને ઓળખતા હતા. ડૉક્ટર શર્માને જ્યારે ખબર પડી કે સાવિત્રીના દીકરાઓ એટલા અમીર હોવા છતાં તેને અહીં છોડી ગયા છે તો તેમને ઊંડો આઘાત લાગ્યો. તેમણે સાવિત્રીને કહ્યું, માજી, શું તમને ખબર છે તમારા દીકરાઓ સાથે ગામમાં શું થયું? સાવિત્રીનું દિલ જોરથી ધડક્યું. માનું દિલ ભલે કેટલું પણ દુઃખી હોય, પોતાના સંતાનો માટે ખરાબ નથી વિચારી શકતું. તેને ગભરાઈને પૂછ્યું, શું થયું મારા બાળકોને? સબ ઠીક તો છે ને? ડૉક્ટર શર્માએ તેને જણાવ્યું કે કેવી રીતે રમેશ લકવાગ્રસ્ત છે અને દિનેશ દારૂના નશામાં બરબાદ થઈ ચૂક્યો છે. તેમનું ઘર નર્ક બની ગયું છે અને કોઈ તેમને પાણી આપવાવાળું પણ નથી. આ સાંભળીને સાવિત્રીના હાથમાંથી પાણીનો ગ્લાસ છૂટી ગયો. તેની આંખોમાં આંસુ આવી ગયા. ત્યાં ઊભેલી બીજી સ્ત્રીઓએ કહ્યું, સાવિત્રી દીદી, શા માટે રૂઓ છો? આ તો તેમના કર્મોની સજા છે. તેમણે તમારી સાથે જે કર્યું આ એનું જ ફળ છે.
તેમને ભોગવવા દો. પરંતુ સાવિત્રીએ પોતાનો સાડલાનો છેડો ઊંચકીને આંસુ લૂછ્યા. તેના અવાજમાં એક અજીબ દર્દ અને દૃઢતા હતી. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો. હવે જબરજસ્ત ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરીને જલ્દીથી તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. હવે કહાનીમાં એવો ટ્વિસ્ટ આવશે કે તમે જોતા જ રહી જશો. જલ્દીથી વિડીયો લાઇક કરી. સાવિત્રી તે બોલી, કર્મો તેમના ભલે ગમે તેવા હોય, પણ કૂખ તો મારી જ હતી ને. મેં તેમને આંગળી પકડીને ચાલતા શીખ્યું હતું. આજે તે પડી ગયા છે તો હું માં કેવી રીતે ફેરવી લઉં? મહાદેવે ન્યાય કર્યો. એમનું કામ હતું, પણ હું માં છું. મારું કામ માફ કરવાનું છે. મારે તેમની પાસે જવું પડશે. આશ્રમના સંચાલિકા સુધાજીએ તેને બહુ સમજાવી, સાવિત્રીજી, તમે ત્યાં પાછા ન જાઓ. એ લોકો તમને ફરીથી હેરાન કરશે. ત્યાં તમારી કદર નથી. પરંતુ સાવિત્રીએ કહ્યું, બેટી, જ્યારે બાળક નાનું હોય છે અને પથારી ગંદી કરે છે તો માં એને ફેંકી નથી દેતી, સાફ કરે છે. આજે મારા દીકરા લાચાર છે, અપંગ છે. તેમની પત્નીઓ તેમનો સાથ છોડી દેશે, પણ માં સાથ નહીં છોડે. મારે જવું જ પડશે. સાવિત્રીજીની જીદ આગળ બધાએ નમવું પડ્યું. ડૉક્ટર શર્માએ પોતાની કાર કાઢી અને સાવિત્રીને લઈને ગામ તરફ ચાલતા થયા. એ જ ગામ જ્યાંથી તે 1 વર્ષ પહેલાં ટ્રંકમાં સંતાઈને ભાગી હતી. આજે તે એ જ ગામમાં કારમાં બેસીને એક મસીહાની જેમ પાછી ફરી રહી હતી. મિત્રો, જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ત્યારે કાર સાવિત્રીના ઘર સામે રોકાઈ તો ત્યાં સન્નાટો છવાયેલો હતો. ગેટનો રંગ ઉડી ચૂક્યો હતો. આંગણામાં ધૂળ અને સુકાયેલા પાંદડા જમા હતા. સાવિત્રીએ કાંપતા હાથે ગેટ ખોલ્યો. તે જેવી આંગણામાં દાખલ થઈ, તેને રમેશના રૂમમાંથી કરાવવાનો અવાજ આવ્યો, પાણી, કોઈ તો પાણી આપો, મરી ગયો હું. સાવિત્રી દોડતી દોડતી અંદર ગઈ. તેણે જોયું, રમેશ પથારી પર પડ્યો છે. શરીર સુકાઈને કાંટો થઈ ગયું છે. રૂમમાં દુર્ગંધ છે અને માખીઓ બડબડી રહી છે. સાવિત્રીએ જોતા જ રમેશની આંખો ફાટી રહી ગઈ. તેને લાગ્યું કદાચ તે કોઈ સપનું જોઈ રહ્યો છે અથવા યમરાજ તેને લેવા આવ્યો છે અને માનું રૂપ ધરીને આવ્યો છે. પરંતુ જ્યારે સાવિત્રીએ તેના માથા પર પોતાનો ઠંડો હાથ મૂક્યો તો રમેશને અહેસાસ થયો કે આ સપનું નથી, હકીકત છે. સાવિત્રીએ કશું બોલ્યા વગર સૌથી પહેલાં બારી ખોલી, પછી રસોડામાં જઈને પાણી લાવી અને રમેશના મોંએ લગાડ્યું. રમેશે પાણી પીતા પીતા ધ્રુસકે રોવા લાગ્યો. તે પ્રયાસ કરીને સાવિત્રીના પગ તરફ સરકવા લાગ્યો, પરંતુ તેનું શરીર સાથ નહોતું આપી રહ્યું. તેને રોતા રોતા હાથ જોડી દીધા. માં, મને માફ કરી દે, હું પાપી છું. મેં તને ઘરમાંથી કાઢી, તને ભૂખી રાખી. જો માં, આજે ભગવાને મારી શું હાલત કરી દીધી. મારી વહુ, મારા બાળકો કોઈ મારી પાસે નથી આવતા. મને મારા કર્યાની સજા મળી ગઈ. માં, તું શા માટે આવી? તું તો જતી રહી હતી ને, મને મરવા દેતો હતો. સાવિત્રીએ તેને ગળે લગાડી લીધો અને તેના આંસુ લૂછ્યા. છાનો રે ગાંડા, સાવિત્રી બોલી, તું દીકરો થઈને માને છોડી શકે છે, પણ માં થઈને હું તને કેવી રીતે છોડી દઉં? હું આવી ગઈ છું ને, હવે બધું સરખું થઈ જશે. ત્યારે જ બીજા રૂમમાંથી દિનેશના ખાંસવાનો અવાજ આવ્યો. તે પણ તૂટેલા હાથ પગ સાથે પડ્યો હતો. જ્યારે તેને માનો અવાજ સાંભળ્યો તો તેને વિશ્વાસ ન થયો. સાવિત્રી તેની પાસે પણ ગઈ. દિનેશે તો માને જોતા જ શરમથી પોતાની આંખો ઝુકાવી લીધી. તેનાથી નજર નહોતી મિલાવતી. જે માએ તેને ધક્કા મારીને કાઢી હતી, આજે એ જ એની ગંદકી સાફ કરવા આવી હતી. સાવિત્રીએ દિવસે આખા ઘરની સાફ સફાઈ કરી. વહુઓ સરલા અને બિમલા જે પોતાના રૂમમાં બેઠી હતી, જ્યારે તેમને સાસુને પાછી જોઈ અને કામ કરતી જોઈ તો તે સતબત થઈ ગઈ. તેમને શરમ અનુભવાઈ, પરંતુ સાથે જ એક ડર પણ લાગ્યો કે ક્યાંક સાસુ હવે બદલો તો નહીં લે ને. પરંતુ સાવિત્રીના મનમાં બદલાની ભાવના હતી જ નહીં. તેને વહુઓને કશું ન કહ્યું. બસ એટલું જ બોલી, વહુઓ, જો તમે લોકો થાકી ગઈ હો તો આરામ કરી લો. હું છું ને, હું સંભાળી લઈશ. સાવિત્રીના વ્યવહારે વહુઓના ગાલ પર એવો તમાચો માર્યો કે કદાચ શબ્દોથી નહોતો મારી શકાતો. તેમની અંતરાત્મા તેમને કચકચાવા લાગી. સાંજ થતાં થતાં આખા ગામમાં સમાચાર ફેલાઈ ગયા કે સાવિત્રી પાછી આવી ગઈ છે. લોકો દોડતા દોડતા આવ્યા. તેમણે જોયું કે એ જ વડીલ સ્ત્રી જેને તેના દીકરાઓએ મરવા માટે છોડી દીધી હતી, આજે એ જ દીકરાઓની સેવા કરી રહી છે. આ દ્રશ્ય જોઈને પથ્થરદિલ માણસ પણ પીગળી જાય. પૂજારીજી પણ આવ્યા. તેમણે રમેશ અને દિનેશને કહ્યું, જોઈ લો અભાગીઓ, અને માં કહેવાય. તમે એને તરછોડી દીધી, પરંતુ જ્યારે તમારા પર મુસીબત આવી ત્યારે આખી દુનિયાએ મોં ફેરવી લીધું. બસ આજ માં પાછી આવી. જો હજુ પણ તમે નહીં સુધરો તો મહાદેવ તમને સીધા નરકમાં જગ્યા આપશે. રમેશ અને દિનેશ પાસે બોલવા માટે શબ્દો નહોતા, બસ વહેતા આંસુ હતા. તે રાત્રે સાવિત્રીએ ફરીથી પોતાના ઘરનો ચૂલો સળગાવ્યો. તેને ખીચડી બનાવી અને પોતાના હાથે બંને દીકરાઓને ખવડાવી. વર્ષો પછી તે ઘરમાં એક અજીબ શાંતિ હતી. ન લડાઈ, ન ઝઘડો, બસ પસ્તાવાના આંસુ અને માફીની ખામોશી. પરંતુ મહાદેવનો ન્યાય હજુ પણ પૂરો થયો નહોતો. હજુ તો આ દીકરાઓને પોતાની ભૂલનો અસલી પ્રાયશ્ચિત કરવાનો બાકી હતો. શારીરિક પીડા તો મળી ગઈ હતી, પરંતુ આત્માનું શુદ્ધિકરણ થવાનું હજુ પણ બાકી હતું.
સાવિત્રીએ નક્કી કરી લીધું હતું કે તે પોતાના દીકરાઓને માત્ર શારીરિક રીતે જ નહીં પરંતુ માનસિક રીતે પણ સાજા કરશે. તે તેમને ફરીથી માણસ બનાવશે અને આ સફર સરળ બનવાની નહોતી, કારણ કે પાપના ડાઘ આટલી સહેલાઈથી નથી ધોવાતા. સાવિત્રીના પાછા આવ્યા પછી ઘરનું ચિત્ર તો બદલાઈ ગયું હતું, પરંતુ પરિસ્થિતિ હજુ પણ ખૂબ મુશ્કેલ હતી. 70 વર્ષના ગરડા હાડકામાં આવે એટલી તાકાત નહોતી કે બે જુવાન અને ભારે ભરખમ માણસોને ઉપાડી શકે કે તેમની ગંદકી સાફ કરી શકે. છતાં પણ માની મમતા ન જાણે કઈ શક્તિમાં હોય છે. સાવિત્રી સવારે 4 વાગે ઉઠતી, મહાદેવનું નામ લેતી અને ઘરના કામમાં લાગી જતી. તે કૂવામાંથી પાણી ખેંચતી, ઘરમાં કચરા પોતા કરતી અને પછી પોતાના દીકરાઓની સેવામાં લાગી જતી. રમેશના ઘા પર મલમ લગાવતી, દિનેશને નવડાવતી ધોવડાવતી. કેટલી વાર કામ કરતાં કરતાં તેનો શ્વાસ ભૂલી જતો. આંખો આગળ અંધારા છવાઈ જતા. તે દિવાલનો ટેકો લઈને ઊભી રહી જતી, 2 ક્ષણ આરામ કરતી અને પછી હે ભોલેનાથ બોલીને કામ પર લાગી જતી. આ બધું જોઈને ખાટલા પર પડેલા રમેશ અને દિનેશનું કાળજું મોંએ આવી ગયું. તેમને પોતાની લાચારી પર એટલું રોવું નહોતું આવતું જેટલું પોતાની માના સંઘર્ષને જોઈને આવતું હતું. તેઓ વિચારતા હતા કે આ એ જ હાથ છે જે અત્યાર સુધી કાપી રહ્યા હતા, પરંતુ અમારી સેવા કરવા માટે આ હાથોમાં ન જાણે ક્યાંથી લોખંડ જેવી જાન આવી ગઈ છે. રમેશ અવારનવાર પોતાની માને કામ કરતી જોતો અને ઓશિકામાં મોં છુપાવીને સિસકારા ભરતો. તેને એ દિવસ યાદ આવતો જ્યારે તેને પોતાની માને કહ્યું હતું કે તું અમારા માટે બોજ છે. આજે એ જ બોજ તેમનો સહારો બનેલી હતી. ઘરની વહુઓ સરલા અને વિમલા શરૂઆતમાં તો શરમ અને સંકોચના માર્યા દૂર દૂર રહેતી હતી, પરંતુ માણસ ક્યાં સુધી પથ્થર બનીને રહી શકે. એક દિવસની વાત છે. સાવિત્રી રમેશ માટે ગરમ પાણીની ડોલ ઉપાડી રહી હતી. ડોલ ભારે હતી અને સાવિત્રીનો પગ લપસી ગયો. તે પડવાની જ હતી કે તરત જ દોડીને સરલાએ તેને સંભાળી લીધી અને ડોલ પોતાના હાથમાં લઈ લીધી. સરલાની આંખોમાં આંસુ હતા. તે રોતા રોતા સાવિત્રીના પગમાં પડી ગઈ અને બોલી, માજી, અમને માફ કરી દો. અમે ખૂબ ખરાબ છીએ. અમે તમને ખૂબ સતાવ્યા, તમને ભૂખ્યા રાખ્યા અને આજે તમે જ અમારા પતિઓને જીવ બચાવી રહ્યા છો. અમારાથી આ પાપ હવે નથી જોવાતું. તમે બેસો, હવેથી આ બધું અમે કરીશું. વિમલા પણ ત્યાં આવી ગઈ અને તે પણ રોવા લાગી. તે દિવસે તે ઘરની દિવાલો સચમુચ ખરી પડી. સાવિત્રીએ બંને વહુઓને ઊભી કરી અને ગળે લગાવી લીધી. તેને કહ્યું, દીકરીઓ, સવારનો ભૂલો જો સાંજે ઘરે પાછો આવી જાય તો તેને ભૂલો ન કહેવાય. તમને લોકોને પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો. મારા માટે આટલું જ ઘણું છે. હવે રોવાનું બંધ કરો અને ઘરને સંભાળવામાં મારી મદદ કરો. તે દિવસ પછીથી ઘરનો માહોલ પૂરી રીતે બદલાઈ ગયો. જે વહુઓ આપસમાં લડતી હતી, હવે તે મળીને સાસુ સાથે કામ કરવા લાગી. સરલા રમેશની સેવા કરતી અને વિમલા દિનેશની. સાવિત્રી હવે ઘરના મોભીની જેમ બધાને સૂચનાઓ આપતી અને બધાની હિંમત વધારતી. પરંતુ મુસીબતનો પહાડ હજુ પણ ઘટ્યો નહોતો. ઘરમાં બીમારી તો હતી જ, હવે ગરીબીએ પણ દસ્તક આપી દીધી હતી. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો. હવે જબરજસ્ત ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. ભેગી કરેલી મૂડી ઇલાજમાં વપરાઈ ચૂકી હતી. ખેતરોમાં પાક બરબાદ થઈ ચૂક્યો હતો અને આવકનું કોઈ સાધન બચ્યું ન હતું. ઘરમાં રાશન ખતમ થવા લાગ્યું હતું. એક દિવસ એવી નોબત આવી ગઈ કે રાત્રે બનાવવા માટે મુઠ્ઠીભર ચોખા પણ બચ્યા નહોતા. રમેશ અને દિનેશ આ બધું જોઈ રહ્યા હતા. દિનેશે નિરાશ થઈને કહ્યું, માં, અમે બધા ભૂખે મરી જઈશું. હું અને રમેશ તો અપંગ છીએ. અમે કંઈ કરી શકીએ તેમ નથી. તો ક્યાં સુધી અમને બધાને ખેંચીશ? આના કરતાં તો સારું છે કે અમે ઝેર ખાઈને મરી જઈએ. સાવિત્રીએ દિનેશના મોં પર હાથ મૂકી દીધો અને ધમકાવતા બોલી, ખબરદાર, જો મરવાની વાત કરી છે તો જ્યાં સુધી હું જીવતી છું ત્યાં સુધી મારા બાળકોને આંચ નહીં આવે. મહાદેવે ચાંચ આપી છે તો ચણ પણ આપશે. હાથ પગ વાગ્યા છે તો તમારા હિંમત નહીં. અને યાદ રાખજો, ખરાબ સમય માણસની પરીક્ષા લેવા આવે છે, તેને હરાવવા નહીં. સાવિત્રી હાર ન માની. તેને આશ્રમના દિવસો યાદ આવ્યા જ્યાં તેને પાપડ અને અથાણું બનાવવા શીખ્યું હતું. તેને પોતાની વહુઓને બોલાવી અને કહ્યું, જુઓ, રોવાથી પેટ નહીં ભરાય. આપણી પાસે હાથ છે, હુનર છે. અમે કાલથી જ કામ શરૂ કરીશું. ઘરમાં જે થોડો ઘણો બચેલો સામાન હતો, સાવિત્રીએ તેનાથી જ શરૂઆત કરી. તેને ઘરના પછવાડે લાગેલા આંબાના ઝાડ પરથી કાચી કેરીઓ તોડી અને તેનું અથાણું નાખ્યું. સરલા અને વિમલાએ મળીને પાપડ બન્યા. રાજુજી હવે પોતાની દાદીને પાછી મેળવીને ખૂબ ખુશ હતો. તેને કહ્યું, દાદી, હું શાળા પછી બજાર જઈને આ વેચી આવીશ. સાવિત્રીએ તેને વહાલથી ચૂમ્યો અને કહ્યું, મારો સિંહ બેટો. બીજા દિવસે રાજુ એક ટોપલીમાં અથાણાની નાની નાની બોટલો અને પાપડ લઈને ગામના હાટમાં ગયો. ગામ લોકો જાણતા હતા કે આ સાવિત્રીનો પૌત્ર છે. સાવિત્રીની વાપસી અને તેની તપસ્યાએ ગામ લોકોના દિલમાં ફરીથી તેના માટે ઇજ્જત ઊભી કરી દીધી હતી.
લોકોએ હાથોહાથ બધો સામાન ખરીદી લીધો. સાંજે જ્યારે રાજુ ખાલી ટોપલી અને થોડા પૈસા લઈને ઘરે પાછો ફર્યો ત્યારે ઘરમાં જાણે તહેવાર મનાવાઈ ગયો. એ કમાણી લાખોની નહોતી, બસ કેટલાક રૂપિયાની હતી, પરંતુ તે મહેનત અને ઈમાનદારીની કમાણી હતી. તે રાત્રે બધાએ ધરાઈને ખાધું અને તે ખાવામાં એક અલગ જ સ્વાદ હતો, સંતોષનો સ્વાદ. ધીરે ધીરે સાવિત્રીનું આ નાનું કામ વધવા લાગ્યું. તેના હાથના બનેલા અથાણા અને પાપડનો સ્વાદ આખા ગામમાં પ્રખ્યાત થઈ ગયો. લોકો કહેતા, કાકીના હાથમાં જાદુ છે, બિલકુલ માના હાથ જેવો સ્વાદ આવે છે. હવે ગામના દુકાનદારો પોતે આવીને ઓર્ડર આપવા લાગ્યા. સરલા અને વિમલા, જે પહેલા ઘરના કામથી પણ જીવ ચોરતી હતી, હવે દિન રાત મહેનત કરતી. તેમને પોતાની મહેનતની કમાણીમાં જે સુખ મળી રહ્યું હતું, તે તેમની પતિની આરામની કમાણીમાં ક્યારેય નહોતું મળ્યું. રમેશ અને દિનેશ ખાટલા પર સૂતા સૂતા આ બધું જોતા. તેઓ જોતા કે કેવી રીતે તેમની વૃદ્ધમાં અને પત્નીઓ ઘર ચલાવી રહી છે. તેમને પોતાના પુરુષો હોવાના અહંકાર પર ખૂબ ચોટ વાગતી હતી, પરંતુ આ ચોટ જરૂરી હતી અને તેમના અંદરના માણસને જગાડી દીધો હતો. હવે તેઓ સૂતા સૂતા જ કંઈક ને કંઈક મદદ કરવાની કોશિશ કરતા. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો ને વિડીયો લાઈક કરી દો. રમેશ હિસાબ કિતાબ કરતો, દિનેશ શાકભાજી સુધારવાનું અને ધોવાનું કામ કરતો, જે તે ખાટલા પર બેઠા બેઠા કરી શકતો હતો. પરિવાર હવે એક થઈ ગયો હતો. દુઃખે તેમને એ શીખવી દીધું હતું કે જે સુખ ક્યારેય નહોતું શીખવી શક્યું. એકતાની તાકાત. સમય વીતતો ગયો. 1 વર્ષ બીજું નીકળી ગયું. ઘરની આર્થિક સ્થિતિ હવે સુધરવા લાગી હતી. દેવું પણ ધીરે ધીરે ઉતરી રહ્યું હતું. પરંતુ સાવિત્રીની એક જ ઈચ્છા હતી, તેના દીકરાઓ ફરીથી પોતાના પગ પર ઊભા થઈ જાય. તે રોજ મહાદેવના મંદિર જતી અને પ્રાર્થના કરતી, પ્રભુ, તે તેમને સજા આપી, તેમને ભોગવી લીધી, તેમનો ઘમંડ તૂટી ગયો છે, તેમની આત્મા શુદ્ધ થઈ ગઈ છે, હવે તેમને માફ કરી દે. હું મારી લાકડી છોડવા તૈયાર છું. બસ મારા દીકરાઓને તેમની લાકડી પાછી આપી દે. કદાચ એક માની પ્રાર્થનામાં એટલી શક્તિ હતી કે તે આકાશને પણ હલાવી શકતી હતી. એક દિવસ ગામમાં એક વેદજી આવ્યા, જે નાડી જોવામાં અને જડીબુટ્ટીઓનો ઈલાજ કરવામાં નિષ્ણાંત હતા. સાવિત્રી તેમને પોતાના ઘરે લઈ આવી. વેદજીએ રમેશ અને દિનેશની તપાસ કરી. તેમને કહ્યું, હાડકાં તો જોડાઈ ગયા છે, પરંતુ નસોમાં જાન નથી, કારણ કે એમણે હિંમત છોડી દીધી છે. દવા હું આપીશ, પરંતુ માલિશ અને કસરત રોજ કરવી પડશે. દર્દ થશે, ચીસો નીકળશે, પરંતુ જો સહન કરી લીધું તો કદાચ મહાદેવની કૃપાથી આ ફરી ચાલી શકશે. હવે શરૂ થયો એક નવો સંઘર્ષ. સાવિત્રી અને વહુઓને કમર કસી લીધી. વેદજીનું આપેલું તેલ દિવસમાં 3 વાર ચોળવામાં આવતું. ત્યારે સાવિત્રી રમેશના સૂન પડેલા પગથી માલિશ કરતી, ત્યારે પોતાની પૂરી જાન લગાવી દેતી. રમેશ દર્દથી કરાતો, માં રહેવા દે, ખૂબ દર્દ થઈ રહ્યું છે, મારાથી નહીં થાય. પરંતુ સાવિત્રી કહેતી, સહન કર બેટા, આ દર્દ જ તને સાજો કરશે. બાળપણમાં જ્યારે તને ચાલતા શીખવતી હતી, ત્યારે પણ તું પડતો હતો, રોતો હતો, પરંતુ મેં તને ખોળામાં નહોતો ઉચક્યો, તને ઊભો કર્યો હતો. આજે પણ તને ઊભો કરીશ. આ તપસ્યા મહિનાઓ સુધી ચાલી. સાવિત્રીના હાથ સૂજી જતા, વહુઓની કમર દુખવા લાગતી, પરંતુ કોઈએ હાર ન માની. સાવિત્રી રોજ તેમને હિંમત આપતી, હિંમત ન હારતા. બસ એક કોશિશ અગાઉ અને પછી એ ચમત્કારી દિવસ આવ્યો. સવારનો સમય હતો. સાવિત્રી તુલસીમાં જળ ચડાવી રહી હતી, ત્યારે જ તેને પાછળથી અવાજ આવ્યો, માં. સાવિત્રીએ ફરીને જોયું. રમેશ, જે છેલ્લા 2 વર્ષથી ખાટલામાંથી નહોતો ઉતર્યો, તે દિવાલના ટેકે કાપતા પગે ઊભો હતો. પરસેવાથી રેબઝેબ, દર્દથી ચહેરો લાલ, પરંતુ તે ઊભો હતો. સાવિત્રીના હાથમાંથી તાંબાનો લોટો પડી ગયો. તે દોડીને પોતાનાથી જેટલું ઝડપથી દોડી શકાતું હતું એટલી ઝડપે તેની પાસે ગઈ. રમેશે એક કદમ આગળ વધાર્યું અને લડખડાઈને માના ચરણોમાં પડી ગયો. તેને માના પગ પકડી લીધા અને બાળકોની જેમ રોવા લાગ્યો, માં, જો હું ઊભો થઈ ગયો, તારી તપસ્યા સફળ થઈ ગઈ, માં. ઘરના બધા લોકો ભેગા થઈ ગયા. દિનેશ પણ પોતાની ઘોડીના ટેકે ઘસડાતો આવ્યો. બધાની આંખોમાં ખુશીના આંસુ હતા. તે દિવસે તે ઘરમાં દિવાળીથી પણ મોટી ખુશીઓ મનાવવામાં આવી. ગામ લોકો પણ આ ચમત્કાર જોવા આવ્યા. બધાએ માન્યું કે આ માત્ર દવાનો પ્રભાવ નહોતો, આ એક માના સતીત્વ અને મહાદેવના આશીર્વાદનું ફળ હતું. રમેશના પગમાં જાન આવ્યા પછી ઘરમાં એક નવી ઉર્જા આવી ગઈ. જો કે તે હજુ પણ પૂરી રીતે સાજો નહોતો થયો. તેને ચાલવા માટે સહારાની જરૂર હતી, પરંતુ હવે તે લાચાર નહોતો. તેને ધીરે ધીરે ઘરના નાના મોટા કામ અને અથાણાના વેપારમાં મદદ કરવાનું શરૂ કરી દીધું. દિનેશ પણ હવે બગલ ઘોડીના ટેકે ચાલવા લાગ્યો હતો. તેને દારૂને હાથ લગાડવાનું તો દૂર, તેની તરફ જોવાનું પણ છોડી દીધું હતું. બંને ભાઈઓએ કસમ ખાધી કે જે માએ તેમને 2 વાર જીવન આપ્યું, 1 વાર જન્મ આપીને અને બીજી વાર પોતાના કર્મોથી બચાવીને, હવે તેઓ તે માની આંખોમાં ક્યારેય આંસુ નહીં આવવા દે. તેમણે ઘરના આંગણામાં એક નાનું મંદિર બનાવડાવ્યું અને તેમાં મહાદેવની સ્થાપના કરી. હવે ઘરની શરૂઆત મહાદેવની પૂજા અને માના ચરણ સ્પર્શથી થતી હતી. પરંતુ સાવિત્રી હવે ખૂબ થાકી ચૂકી હતી.
તેનું શરીર જેને આટલા વર્ષો સુધી વાવાઝોડાઓનો સામનો કર્યો હતો હવે જવાબ આપી રહ્યું હતું. તેને અવારનવાર ખાંસી આવતી અને છાતીમાં દુખાવો રહેતો, પરંતુ તે કોઈને જણાવતી નહોતી. તેને લાગતું હતું કે હવે જ્યારે ઘર સારું થઈ ગયું છે, બાળકો સુધરી ગયા છે, તો તેની જવાબદારી પૂરી થઈ ગઈ. એક દિવસ સાંજે જ્યારે આખો પરિવાર આંગણામાં બેસીને વાતો કરી રહ્યો હતો, સાવિત્રી પોતાની પથારી પર સૂતી હતી. તે ખૂબ નબળી લાગી રહી હતી. રમેશે તેની પાસે બેઠો તેના પગ દાબી રહ્યો હતો. સાવિત્રીએ રમેશના માથા પર હાથ ફેરવ્યો અને બોલી, બેટા, હવે મને ખૂબ ઊંઘ આવી રહી છે. મને લાગે છે મહાદેવ મને બોલાવી રહ્યા છે. રમેશ ગભરાઈ ગયો. માં, આવી વાતો ન કર. અત્યારે તો અમે તારા માટે કંઈ કર્યું જ નથી. અત્યારે તો અમારે તારી ખૂબ સેવા કરવાની છે. સાવિત્રી હસી, એક ખૂબ જ સુકૂનભરી સ્માઇલ. તેને કહ્યું, બેટા, સૌથી મોટી સેવા એ જ છે કે તમે લોકો માણસ બની ગયા. આપસમાં પ્રેમથી રહો, મળીને રહો. મને બીજું કંઈ નથી જોઈતું. તે રાત્રે સાવિત્રી ઊંઘી, પરંતુ પછી બીજી સવારે ન ઉઠી. તે ઊંઘમાં આજ શાંતિથી ચાલી ગઈ. ચહેરા પર એ જ સંતોષનું સ્મિત લઈને જ્યારે સવારે રમેશે તેને જગાડવા ગયો અને તે ન ઉઠી તો ઘરમાં કોહરામ મચી ગયો. પરંતુ આ કોહરામ એવો નહોતો જેવો માતમમાં હોય છે. આ એક દેવીની વિદાયનું દુઃખ હતું. સાવિત્રીની અંતિમ યાત્રામાં આખું ગામ ઉમટી પડ્યું. અમીર, ગરીબ, બાળકો, વૃદ્ધો બધા તે માને કાંધ આપવા આવ્યા, જેને સાબિત કરી દીધું હતું કે માની શક્તિ આગળ દુનિયાની દરેક મુસીબત નાની છે. રમેશ અને દિનેશે જ્યારે પોતાની માને મુખાગ્નિ આપી, ત્યારે તેમણે રોતા રોતા વાયદો કર્યો કે તેઓ માની આપેલી શીખને ક્યારેય નહીં ભૂલે. સાવિત્રી ચાલી ગઈ, પરંતુ તે પોતાની પાછળ એક એવી વાર્તા છોડી ગઈ જે પેઢીઓ સુધી સંભળાવવામાં આવવાની હતી. તેને પોતાના ત્યાગ અને પ્રેમથી ન માત્ર પોતાના ઉજ્જડ ઘરને વસાવ્યું, પરંતુ પોતાના ભટકેલા દીકરાઓને પણ સાચો રાહ બતાવ્યો. ગામના એ જૂના પીપળાના ઝાડ નીચે હવે કોઈ તૂટેલી કોટડી નહોતી, પરંતુ ત્યાં સાવિત્રીની યાદમાં એક પરબ બનાવવામાં આવી હતી. જ્યાંથી પસાર થતો દરેક તરસ્યો માણસ પાણી પીતો અને દુઆ આપતો, અને લોકો કહેતા કે આ પાણી નહીં, તે ઘરડી માના આશીર્વાદ છે. મહાદેવનો ન્યાય આ જ હતો, પાપનો નાશ અને પાપીનો સુધારો. સાવિત્રીની તકદીરમાં ભલે દુઃખ લખાયા હતા, પરંતુ તેને પોતાના કર્મોથી એ તકદીરને બદલી નાખી અને ઇતિહાસ બની ગઈ. મિત્રો, આ સાવિત્રી માં તો ચાલી ગઈ, પરંતુ એક વાત સાબિત કરી ગઈ કે સંતાન ગમે તેટલી નાલાયક કેમ ન હોય, માનો વચલ ક્યારેય નાનો નથી પડતો. જો આજે આ વાર્તાએ તમારી આંખોમાં પણ વિનાશ લાવી દીધી હોય, તો પોતાના માતા પિતાનો હાથ ક્યારેય ન છોડતા. આવી જ દિલને સ્પર્શી જાય તેવી વાર્તાઓ માટે આપણી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખીને પોતાની હાજરી પુરાવો. જય ભોલેનાથ. અને મિત્રો, આ સ્ટોરીને તમારા ભાઈઓ, બહેનો, ફેમિલીના ગ્રુપ, બહેનપણીઓ, માસીઓ, મામા બધાને વોટ્સઅપ ગ્રુપોમાં બધાને મોકલી દો. જલ્દીથી શેર કરી દો. તમારા ભાઈ માટે વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને કોમેન્ટમાં હર હર મહાદેવ તો લખવું જ પડશે. જલ્દીથી તમારા ભાઈ માટે કોમેન્ટમાં હર હર મહાદેવ લખી દો. દિલથી આભાર. બધાને મોકલી દો.